એ ભગવાન રામજીનું જે ચરિત્ર છે એ ચરિત્રને સાંભળવા માટે દેવતાઓ પણ લાલાયિત રહે છે. ભગવાન શિવના ઈષ્ટદેવ રામ છે. ગઈકાલે જ કદાચ કે આજે સવારે જ વિષય લીધો, एकम रामंच कृष्णंच यह पश्यति स पश्यति. राम और कृष्ण में कोई भेद नहीं है. राम અને કૃષ્ણ એક જ છે એવું જે જુએ છે એ જ સત્ય જુએ છે. અને રામ અને કૃષ્ણ એક જ છે તો રામ કથા કરો કે કૃષ્ણ કથા કરો, બંને કથા તો એક જ ચાલે છે. રામજીની કથા ભાગવતજીમાં પણ છે. ભાગવતજીમાં સંક્ષિપ્તમાં છે, થોડા શ્લોકોમાં એનું વર્ણન છે, પણ રામજીની કથા ભાગવતજીમાં પણ વિદ્યમાન છે. આ રામજીની કથા કોઈ કવિએ તો એવું લખ્યું કે શેષનાગને પણ રામજીની કથા સાંભળવાની ઈચ્છા થઈ. શેષનાગ આજે પણ રામજીની કથા સાંભળવા ઈચ્છે છે, પણ ભગવાનને એવું થયું કે આ શેષનાગને કથા આપીને તો તકલીફ થશે, એટલે ભગવાને શું કર્યું, શેષનાગને કાન જ નહીં આપ્યા, વગર કાનનો બનાવ્યો. એ જ્યારે ત્રીજા સ્કંદની કથા આવશે એટલે વિષય આવશે કે કેટલાક જે જીવો છે અંડજ યોનિના છે, એ અંડજ યોનિના હોય એને કર્ણ નથી હોતા, એટલે બાહ્ય કર્ણ નથી હોતા. અકર્ણ કરોચ્છેષમ વિધિર બ્રહ્માંડ ભંગદી. ભગવાને શેષનાગને કાન ન આપ્યા. કેમ કે શેષનાગની ઉપર આખી પૃથ્વી ટકેલી છે. હવે શેષનાગને જો કાન હોય અને શેષનાગ રામજીનો કથા સાંભળતા સાંભળતા મગ્ન થઈ જાય અને આહાહા એકદમ બોલી ઉઠે તો આખી પૃથ્વીમાં ભૂકંપ આવે અને બધું સત્યાનાશ થઈ જાય, એટલે શેષનાગને કાન નહીં આપ્યા. અકર્ણમ કરોચ્છેષમ વિધિર બ્રહ્માંડ ભંગદી. બ્રહ્માને થયું કે આ કદાચ બ્રહ્માંડનો ભંગ થઈ જાય, એના કરતા શેષને કાન જ નથી આપવા. એવું આ રામજીનું ચરિત્ર. એ રામજીનું ચરિત્ર આજથી 17 લાખ વર્ષ પહેલાની ઘટના. યુગનું ગણિત પણ આવશે આગળ ભાગવતજીમાં. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. આજે કલિયુગ ચાલે છે. કલિયુગની ઉંમર 4,32,000 વર્ષ. વચ્ચે આખો દ્વાપર યુગ ગયો, એની ઉંમર 8,64,000 વર્ષ. અને ત્રેતાયુગમાં રામજીનું પ્રાગટ્ય થયું. એટલે ત્રેતા યુગનો છેલ્લો દિવસ ગણો તો પણ 9 લાખ વર્ષ થાય. કેટલાક લોકોને અક્કલ જ નથી અને એ લોકો એવું કીધા કરે છે 5000 વર્ષ પહેલા રામાયણ થઈ, કોઈ કે 10,000 વર્ષ પહેલા રામાયણ થઈ, કોઈ કે 2000 વર્ષ પહેલા રામાયણ થઈ. રામાયણ ક્યારે થઈ એનું ગણિત સમજવું હોય તો રામાયણ ઉપરના ગ્રંથ છે, ટીકાઓ છે, એનો અભ્યાસ કરો તો ખ્યાલ આવે. ત્રેતા યુગ અને ત્રેતા યુગમાં રામજીનું પ્રાગટ્ય, એના પછી દ્વાપર, એના પછી આ કલી, અને કલિયુગના પણ 5100 ને ઉપર બીજા 7-8 વર્ષ અત્યારે ગયા છે. એટલે 5000 વર્ષ તો કલિયુગના ગયા, ત્રેતા યુગના 8,64,000. હવે તમને ગણિત આવડતું તો ગણજો. ભગવાન રામજીનો પ્રાદુર્ભાવ થયો આટલી જૂની ઘટના હોવા છતાં આજે પણ વિશ્વમાં રામાયણ એટલી જ મધુરતાથી, એટલી જ શાંતિથી, એટલી જ જિજ્ઞાસાથી શ્રવણ કરવામાં આવે છે. અરે સિરિયલો બને તો લોકો જોવે છે. મને યાદ છે રામાયણની સિરિયલ જ્યારે ચાલતી હતી ને, જ્યારે રામાનંદ સાગરે એનું પ્રકાશન કર્યું અને દૂરદર્શન ઉપર આવે, આખા ગામમાં કર્ફ્યુ લાગી ગયો અને લોકો રામાયણ જોવામાં મગ્ન થઈ જાય. શું છે રામકથામાં? એ રામકથાની દિવ્યતા, એ રામકથાની ભવ્યતા, એની મધુરતા, એનો પ્રસાદ આજે પણ લોકો લેવા માટે લાલાયિત છે. એવી જે રામકથા છે એ રઘુનાથજીનું ચરિત્ર આપવાનું આપણને કોઈએ કામ કર્યું હોય તો એ ભગવાન વાલ્મીકી છે. વાલ્મીકિર મુનિ સિંહસ્ય કવિતાવન ચારિણી. આ વાલ્મીકી સિંહ જેવા છે અને વાલ્મીકી જે નાદ કરે છે, જે ઘોષ કરે છે, એનાથી કરીને રામજીનું ચરિત્ર આપણા સુધી પ્રાપ્ત થાય છે. આ વાલ્મીકી કેવા છે? એ આદિ કવિ છે. આદિ કવિ કોને કહેવાય? આદિ એટલે સૌથી પહેલા, એટલે દુનિયા ઉપરનું, પૃથ્વી ઉપરનું કોઈ પ્રથમ કાવ્ય હોય તો એનું નામ રામાયણ છે. આની પહેલા કોઈ કાવ્યની રચના નથી થઈ. વેદના મંત્રો છે પણ એ કાવ્ય નથી. કાવ્યના સ્વરૂપમાં કોઈ રચના થઈ છે તો એ રામાયણ છે. જો રામાયણ શબ્દ સમજાય ને તો પણ ઘણું બધું સમજાય. રામાયણ રામાયણ બોલીએ રાખીએ છીએ, પણ એમાં 2 શબ્દ છે. એક છે રામ અને બીજો છે અયન. રામ શબ્દની વ્યાખ્યા હમણાં નથી કરતા, ખાલી રામ એવું યાદ રાખો કે આ રામજી છે.
પણ અયન શબ્દ છે એના બે અર્થ છે. એક તો છે અયન શબ્દનો અર્થ છે નિવાસ સ્થાન, અને બીજું અયન નામ માર્ગ, જે રસ્તો છે એને કહેવાય છે અયન. રામજી જે રસ્તે ચાલ્યા તે માર્ગ એટલે રામાયણ. રામજીને પ્રાપ્ત કરવાનો માર્ગ તે રામાયણ, અને રામનું નિવાસ સ્થાન એનું નામ રામાયણ. આ જે રામાયણ છે એ વાલ્મીકીએ જ્યારે આપ્યું એ 24,000 શ્લોકમાં આપણને આપ્યું. એના ઉપર ઘણી બધી ટીકાઓ થઈ છે, અને રામાયણ ઉપર સૌથી મહત્વની ટીકા એ રામાયણ તિલકના નામથી પ્રસિદ્ધ છે. એ રામાયણ તિલકમાં જે ટીકાકારે જે લખ્યું છે એક જ શ્લોકમાં બહુ મહત્વની વાત કરી છે. શું થાય છે એમાં કઈ ખટખટ બોલે છે? આ રામાયણ તિલકકાર, એ રામાયણ તિલકના ટીકાકાર લખે છે કે આ રામાયણ શું છે, આ રામાયણ કેવું છે. સાક્ષાત બ્રહ્મ તદૈવ બીજ મમલમ યસ્યાંકુરમ ચિન્મય. સાક્ષાત બ્રહ્મ તદૈવ બીજ મમલમ. अंदर फटाके तो नहीं फूट रहे भैया? हाँ, दीपावली नजदीक है क्या? रामचंद्र भगवान की. आ रामायण નું બીજ સાક્ષાત બ્રહ્મ છે. જો બ્રહ્મ વેદાંતની ભાષામાં છે એ બ્રહ્મ કરતા અહીંયા ટીકાકાર જે બ્રહ્મની વાત કરે છે, અહીંયા બ્રહ્મ એટલે વેદ. રામાયણનું બીજ વેદમાં છે. સાક્ષાત બ્રહ્મ તદૈવ બીજ મમલમ. કોઈ પણ બીજ હોય એ બીજને વાવો એટલે એમાંથી પેલા અંકુર બહાર આવે, જે પ્રસ્ફુટિત થાય એને અંકુર કહેવાય. આ રામાયણમાંથી જે અંકુર નીકળ્યા છે એ બીજાંકુર કોણ છે? તસ્યાંકુર ચિન્મય. સાક્ષાત બ્રહ્માજી વિધિ એ પોતે જ આ બીજના અંકુર છે. સાક્ષાત બ્રહ્મ તદૈવ બીજ મમલમ યસ્યાંકુર ચિન્મય. અને પછી આગળ લખે છે કે શાખા સતમ પંચભિઃ મુનયાલવાલોદિતઃ. આ વાલ્મીકી છે એ જ એનું થડ છે. આ વટવૃક્ષ હોય, કોઈ પણ વૃક્ષ હોય, એ વૃક્ષમાં બીજ હોય, અંકુર હોય, મૂળિયા હોય, થડ હોય, ડાળીઓ હોય અને પાંદડા હોય, પછી એના ઉપર ફળ લાગે. આખા વૃક્ષનું વર્ણન કરે છે કે આ બ્રહ્મ છે એનું બીજ છે, બ્રહ્માજી એનું અંકુર છે, મુનયા લવાલોદિત સાક્ષાત વાલ્મીકી એ જ એનું થડ છે. આ 500 થી વધારે સર્ગ એની ડાળીઓ છે. તત્વમ સહસ્ત્ર કઈ તત્વ કે છે 24 ને, સહસ્ત્ર મતલબ 1000, 24,000 પાંદડાઓ અર્થાત 24,000 રામાયણજીના શ્લોક એ જ એના પાંદડાઓ છે. હવે એના ઉપર ફળ કયું લાગે છે? મોક્ષ પ્રાપ્તિ ફળ. મોક્ષની પ્રાપ્તિ રૂપી જે ફળ છે એ એના ઉપર લાગેલું છે. આ રામાયણ કેવું છે? રામાયણ સ્વસ્તરુઃ. આ રામાયણ કલ્પ વૃક્ષ છે. જો કલ્પ વૃક્ષ અને કામધેનુ આપણે બધાને ખબર છે, વારંવાર સાંભળો પણ છો. મનની ઈચ્છાઓ પૂરી કરે છે એ કલ્પ વૃક્ષ છે, એ કામધેનુ છે. તમારા મનમાં જે કોઈ ઈચ્છા હોય અને એ ઈચ્છાની પૂર્તિ કરે એનું નામ કલ્પ વૃક્ષ. ગુરુજી પંડિતજી બહુ સરસ ઉદાહરણ આપતા કે એકવાર આમ તો કલ્પ વૃક્ષ છે એ વૈકુંઠમાં, સ્વર્ગમાં ત્યાં એનું વર્ણન છે કે સ્વર્ગાદી લોકમાં કલ્પ વૃક્ષ છે. પણ એકવાર કલ્પ વૃક્ષને ઈચ્છા થઈ બહાર ફરવાની, મૃત્યુલોક જોવાની, અને કલ્પ વૃક્ષ ફરતું ફરતું ઘૂમતું ઘૂમતું એક જગ્યાએ પહોંચી. આ કલ્પ વૃક્ષ એક જગ્યાએ ફરતું ફરતું પહોંચ્યું અને ઘટના એવી થઈ કે એક ભરવાડ એ પોતે ઘેટા બકરા લઈ અને ચારવા માટે આમ બજારમાં એટલે જંગલમાં નીકળેલો. એ જંગલમાં આમ જતો હતો અને જતા જતા એને થાક લાગ્યો. આ કલ્પ વૃક્ષ જોયું, એને ખબર નહીં કે કયું વૃક્ષ છે. એને એમ થયું વૃક્ષ સારું છે, છાંયડો સારો છે, થોડો થાક લાગ્યો છે, થોડો થાક ઉતરશે, લાવાની નીચે બેસી જવું. એ ભરવાડ ત્યાં બેઠો. બેઠા પછી એના મનમાં થયું તાપ બહુ છે પણ અહીંયા ઠંડક લાગે છે, છાંયડો પણ સારો છે, થોડુંક પાણી મળ્યું હોત તો સારું. હજુ ઈચ્છા થાય એની પહેલા તો સોનાનો જગ, ચાંદીનો ગ્લાસ આમ તૈયાર, ઠંડુ પાણી. એને પાણી કાઢ્યું, પાણી પીધું.
મનમાં ઈચ્છા થી, અરે શું વાત છે, જળ મળી ગયું, હવે કદાચ ફળ મળ્યા હોત, કદાચ થોડું ભોજન મળ્યું હોત તો સારું થાત. હજુ મનમાં ઈચ્છા કરે એટલામાં તો તરત જ જાત જાતના ફળ તૈયાર હતા, બધા જ પ્રકારના ફળ વિદ્યમાન હતા. એને તરત ફળ લીધા, ફળ ખાધા. એને કહ્યું આશ્ચર્ય છે, જળ માંગ્યું તો જળ મળ્યું, ફળ માંગ્યા તો ફળ મળ્યા. હવે કદાચ થોડી સુવાની ઈચ્છા છે, કંઈક સુવાનું કંઈક જોગવાઈ થઈ હોત તો સુઈ જાય. હજુ ઈચ્છા કરે એની પહેલા તો આમ સોનાનો પલંગ તૈયાર, એના ઉપર ડનલપના આમ ગાદલા નાખેલા, મખમલની ચાદર પાથરેલી, મોટા મોટા તકિયા અને ઓશિકા લગાડેલા. આ ભરવાડ એની ઉપર ઊંઘ્યો, ચારે બાજુ આમથી આમ પડે, આમથી આમ પડે. પહેલી વાર જિંદગીમાં આવો પલંગ જોયો, પહેલી વાર જિંદગીમાં આવું ગાદલું જોયું, પહેલી વાર આવી ચાદર જોઈ. અને પડ્યા પછી આમ ઊંઘતો ઊંઘતો વિચાર કરવા લાગ્યો કે ખબર પડતી નથી, જે માંગુ એ મળી જાય છે. કદાચ હવે અહીંયા વાઘ આવે તો, હજુ મનમાં વિચાર કરે એટલામાં તો વાઘ સામે આવે. એને કીધું વાઘ મને ખાઈ જાય તો, અને વાઘ ફાડીને ખાઈ ગયો. જો કલ્પ વૃક્ષ નીચે બેઠા પછી મનમાં જે ઈચ્છા થાય એ પૂર્તિ થાય. આ ભાગવતજી અને રામાયણની કથા એ કલ્પ વૃક્ષ છે. અહીંયા બેઠા પછી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય. પણ યાદ રાખો, વાઘની ઈચ્છા કરો તો વાઘે આવે. એટલે ઈચ્છા શું કરવી એ તમે નક્કી કરજો. કેવી ઈચ્છા કરશો પૂર્તિ થશે. ગેરંટી જોઈએ તો લેખિતમાં આપશું, લાડ સાહેબ સ્ટેમ્પ પેપર ઉપર લખી આપશું. બધી જ ઈચ્છાઓ પૂરી થશે, પણ ઈચ્છા પૂર્તિ. જો ઈચ્છાઓ કેવી કરવી, સંકલ્પ કેવો કરવો, આપણા ત્યાં આપણને વેદ ભગવાન શીખવાડે છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શિવ સંકલ્પ કરો, મંગલ થાય એવો સંકલ્પ કરો, કલ્યાણ થાય એવો સંકલ્પ કરો. માગવાનું હોય ભગવાનની જોડે. લોકો મંદિરમાં જાય પણ શું માગે છે એનું ભાન નથી હોતું, અક્કલ નથી હોતી. કથામાં બેઠા પછી પણ શું માગવું એની સમજણ જ નથી હોતી. મને શું જોઈએ છે એની ખબર નથી હોતી. કાં તો માગી માગીને શું માગે છે લોકો, ભગવાન મને નોકરી આપ, ભગવાન મને છોકરી આપ, ભગવાન મને પૈસા આપ, ભગવાન મારું પરિવાર વધાર. અરે છોકરા માગવાના, બૈરા માગવાના, પૈસા માગવાના, મકાન માગવાનું, આ માગવાની વસ્તુ છે? ઈશ્વરની સામે જાઓ, ભગવાન પ્રસન્ન થાય. અથવા તો ભગવાનના વિગ્રહની સામે ઉભા રહો, બાકીની બધી જ વસ્તુ ભૂલી જાય અને ઈશ્વરની સામે પ્રાર્થના કરો. હે ભગવાન, મને સુખદેવજીના જેવું વૈરાગ્ય આપ. હે પ્રભુ, મને શંકરાચાર્ય જેવું જ્ઞાન આપ. મને ધ્રુવના જેવી ભક્તિ આપ. મને મીરાના જેવી ભક્તિ આપ. મને નરસિંહના જેવી ભક્તિ આપ. અરે મને શિવાજી અને મહારાણા પ્રતાપ જેવી રાષ્ટ્રભક્તિ આપ. માગવાનું છે એ માગતા નથી, અને ન માગવાનું હોય એની પાછળ દોડીએ છીએ. ભગવાન ઈચ્છા પૂરી કરતા જ નથી. ભગવાન ઈચ્છાઓને ખલાસ કરે છે. ઈચ્છા પૂર્તિ કરે દેવ, અને ઈચ્છા ખલાસ કરે એનું નામ પરમાત્મા. દેવતાઓ ઈચ્છાની પૂર્તિ કરે છે, પરમાત્મા તો ઈચ્છા જ રહેવા નથી દેતા. ઈચ્છાના જે મૂળિયા છે એ કાઢીને ફેંકી દે છે. ગઈકાલે જ મહાત્માજી વર્ણન કરતા હતા કે વાસનાઓ રહી જાય છે. એમણે ઉદાહરણ પણ આપ્યું કે હિંગની ડબ્બી હોય તો હિંગની વાસના રહે છે. પૂજ્ય પંડિતજી કહેતા કે કોઈ માટલી લો, એમાં જેવા ફૂલ ભર્યા હોય, મોગરાના હોય, ચમેલીના હોય, ચંપાના હોય કે ગુલાબના હોય, એ કાઢી નાખ્યા પછી પણ એની વાસ રહી જાય છે, સુગંધ રહી જાય છે, એ વાસનાઓ રહી જાય. પણ પરમાત્માની કૃપા થાય તો વાસનાઓ ખલાસ થાય, વાસનાઓનો નિકંદન નીકળે, ઈચ્છાઓ સમાપ્ત થઈ જાય. ઈચ્છા ખલાસ કરે એનું નામ પરમાત્મા છે. અને એટલા માટે પરમાત્માના શ્રી ચરણોમાં માથું મૂકી અને હંમેશા પ્રાર્થના કરીએ, હે ભગવાન, અમને સદબુદ્ધિ આપ. બાકી બધું એમાં આવી જશે, જે જોઈશે એમાં સમાવિષ્ટ છે. સદબુદ્ધિ મળશે તો બાકી બધું જ મળવાનું છે. ઈશ્વરની આગળ શું માંગવું એની પણ આપણને સમજણ નથી. એકવાર એક રાજા જંગલમાં ગયો, શિકાર કરવા ગયો, ભૂલો પડી ગયો, દૂર નીકળી ગયો. જંગલમાં જતા જતા એને ખૂબ તરસ લાગી, આકુળ વ્યાકુળ થવા લાગ્યો. પાણી નથી, અને પાણી ન હોય ત્યારે પાણીની કિંમત સમજાય. આકુળ વ્યાકુળ થઈ અને પાણી માટે આમ તેમ જોવા લાગ્યો. એટલામાં શું થયું, એક માણસ ત્યાં આવ્યો. એ ચમાર હતો, એની પાસે પાણીની બતક હતી. રાજાએ જોઈ, એને પ્રાર્થના કરી, રાજાએ, તારી પાસે પાણી હોય તો મને આપ. એને કીધું, પાણી તો છે મારી પાસે, આપું. એને તરત જ પાણી કાઢ્યું. રાજાએ આમ હાથ માર્યો, એને પાણી નાખ્યું. રાજાએ પાણી પીધું અને તૃષા શાંત થઈ. રાજાની તૃષા શાંત થઈ એટલે રાજાએ કીધું, તું મને ઓળખે છે? પેલા ચમારે ના પાડી, હું તમને નથી ઓળખતો. હું આ દેશનો રાજા છું. હું રાજા છું. હું ભૂલો પડ્યો, મને તરસ લાગી, તે મને પાણી આપ્યું, તે મારી ઉપર ઉપકાર કર્યો છે. એક કામ કરજે, જ્યારે પણ સમય મળે તો મારા ત્યાં રાજ દરબારમાં આવજે. તું જે માંગીશ તને આપીશ. પણ હા, તું આવશે ને
તો આમને આમ મારા ત્યાં તને કોઈ પ્રવેશ નહીં આપે. એટલે આ અંગૂઠી મારી મુદ્રા રાખ, આ રાજ મુદ્રા બતાડીશ તો તને પ્રવેશ મળશે. જો મુદ્રાની વાત નીકળી એટલે એક વાત બીજી યાદ આવી મને. અભિજ્ઞાન શાકુંતલમ બધા લોકોએ ન પણ વાંચ્યું હોય. કાલિદાસનું જે અભિજ્ઞાન શાકુંતલ છે અને એમાં મુદ્રિકાની કથા છે. અને એ મુદ્રિકા જે જગ્યાએ પડી અને એ માછલી ગળી ગઈ એ ઘટના શુકતાલની છે. એટલે એ ઘટના જે છે મહાભારતની કે મુદ્રિકાનું ખોવાઈ જવું એ ઘટના આ જગ્યાની છે, એ પણ ઐતિહાસિક ઘટના છે. એવું સંશોધન પણ એના ઉપર થયું છે. ખેર હમણાં એની વાતમાં નથી જતા. આ જે રાજમુદ્રા આપી રાજાએ, રાજા ત્યાંથી ગયો, એના પછી ઘટના શું થઈ? આ ચમાર થોડા દિવસ પછી રાજ દરબારમાં પહોંચ્યો. એ રાજ દરબારમાં ગયો અને રાજ દરબારમાં જઈને એને મુદ્રિકા બતાડી એટલે પ્રવેશ મળી ગયો. અંદર ગયો, સભા ભરેલી હતી, મહારાજા બેઠા હતા. એને મહારાજાને જઈને આમ હાથ જોડ્યા, મહારાજ મને ઓળખ્યો? મહારાજા કીધું ના. હવે રાજાને કેટલા લોકો મળે, કેટલા આવે, કેટલા જાય, કોના નામ યાદ રહે, કોના ચહેરા યાદ રહે? મને યાદ નથી. એટલે એને યાદ દેવડાયું કે તમે જંગલમાં ભૂલા પડ્યા, મેં તમને પાણી પાયેલું, તમે આ મુદ્રિકા મને આપેલી. રાજા કહ્યું હા 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 બરાબર, મેં તને કહ્યું તું તને કઈ જોઈએ તો માંગજે, હું તારા ઉપર પ્રસન્ન છું, બોલ તારે શું જોઈએ છે? પેલા કીધું મહારાજ આમ તો કોઈ વસ્તુની અપેક્ષા નથી. ના ના ના, આવ્યો છે અહીંયા તો આમને ખાલી હાથ થોડો જાય, તને જે જોઈએ એ માંગી લે. આણે કીધું પણ હું માંગું કદાચ તમે ન આપો તો? રાજાએ કીધું હું માગે ને ના આપે એવી વાત કરે છે? મેં કહ્યું આ રાજાનું વચન છે, તું માંગ, તને જે જોઈએ આપી દઈશ. ખરેખર આપશો? આને કહ્યું હા ખરેખર આપીશ. રિયલમાં આપશો? હા હા રિયલમાં આપીશ. અને પછી તમે આનાકાની કરશો તો? રાજાએ કીધું જો આ મૂર્ખતા બંધ કર, કાં તો માંગ નહીં તો બહાર જતો રહે, નહીં તો હવે પછી જો આનાકાની કરી તો અહીંયાથી સેવકોને કહીશ તો પકડીને જેલમાં નાખી દેશે. હવે આના ધબકારામ વધવા લાગ્યા. એને રાજાને કહ્યું મહારાજ જો ખરેખર તમે પ્રસન્ન હો તો એક કામ કરો, મને એક બીડી આપો. રાજા પ્રસન્ન થયા પછી રાજા એમ કે છે માંગ, અને ત્યારે જો બીડી માંગતા હોય તો એનાથી વધારે મૂર્ખ કોણ હોય? શું માંગવું એની સમજણ નથી હોતી. આ બીડી જેવું જ છે. તમે દુનિયાની જે ભૌતિક વસ્તુઓ પરમાત્માની આગળ માંગો છો, આ ચમાર જેવી જ આપણી હાલત છે. આપણને હસવું આવે છે ને ચમારે બીડી માંગી. વાસ્તવમાં આપણે પણ આ ચમાર જેવા જ છીએ. ભગવાનના દરબારમાં જઈને માંગીએ છીએ મને આટલું આપી દે, મને આટલું આપી દે. આ માંગવાની વસ્તુ છે? આ રામાયણ સ્વસ્તરુ, રામાયણ એ તો સાક્ષાત કલ્પ વૃક્ષ છે. અને આ કલ્પ વૃક્ષની નીચે બેસીને જે કોઈ મનની ઈચ્છા કરશો, અને હું તો કહું છું સુક્તાલમાં આયા છો, શું કામ બીજી ઈચ્છા કરો? એટલું કમસે કમ કહો કે અમને પરીક્ષિતના રસ્તે એક ડગલું આગળ ભરવાની હિંમત આપ, તોય બહુ થઈ ગયું. આ સ્થિતિમાં આ જે રામાયણજી છે એ રામાયણજીની કૃપા એટલે વાલ્મીકીની કૃપા આપણા ઉપર સતત વરસતી રહે. જો વાલ્મીકીના વિષયમાં પણ ઘણા બધા લોકોએ કલમ ચલાવી છે અને ઘણા લોકોએ તો બબડાટ પણ કર્યો છે. ઘણા લોકોએ કીધું આ વાલીઓ કોળી હતો, કોઈએ કીધું વાલીઓ ભીલ હતો, કોઈએ કીધું વાલીઓ હરિજન હતો. રાજસ્થાનમાં તો હરિજન સમાજ અને ભંગી સમાજ માટે વાલ્મીકી અટક લખવાનું શરૂ થયું. એને વાલ્મીક સમાજ એવું જ કહેવા માંડ્યા છે. જો લોકો જેને તેને વાલ્મીકી કોણ છે, ઋષિ છે, શું છે એની સમજણ નહીં, આમને આમ બકવાસ કર્યા કરે છે. વાલ્મીકી બ્રાહ્મણ છે. વાલ્મીકી કોણ છે એનો જરા પરિચય મેળવી લેવો જોઈએ. આમને આમ કોઈના બાબતમાં આમને આમ બબડાટ કરવો એ યોગ્ય વાત નથી. તમારે વાલ્મીકીનો પરિચય જોઈતો હોય તો આ પરિચય કેવી રીતે મળે? આપણે તો બીજા ધોરણની ચોપડીઓમાં જે પાઠ ભણવામાં આવતા ને વાંચી આવીએ ને ઇતિહાસની ચર્ચા કરીએ. આ સ્થિતિ છે આપણી. વાલ્મીકી કોણ છે? એમનું નામ વાલ્મીકી કેમ થયું? તમારે કોઈની પણ જાતિ જાણવી હોય તો એનું કુળ કયું છે, એનું ગોત્ર કયું છે, એની માં કોણ છે, એનો બાપ કોણ છે, એના દાદા કોણ છે, એના પરદાદા કોણ છે, એનો વંશ કોણ છે, એની તપાસ કરો તો તમને જાતિની ખબર પડે. અચ્છા, વાલ્મીકીના પિતા કોણ છે? વાલ્મીકી રામાયણમાં અને અન્ય રામાયણોમાં પણ વાલ્મીકીના પિતાજીનું નામ લખ્યું છે. તમે જરા વાંચજો. વાલ્મીકી રામાયણના છેલ્લા અધ્યાય ખોલજો. એમાં વાલ્મીકી પોતે જ ભગવાન રામના ત્યાં આવે છે અને સીતાની જે ઘટના આવે છે કે સીતાજી ભૂમિમાં સમાઈ જાય છે, પણ એની પહેલા જે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ સીતાજી ઉપર થયા ત્યારે ત્યાં આવીને વાલ્મીકીજી ભગવાન રામની આગળ ખુલાસો કરે છે
કે હું ક્યારેય જૂઠ બોલ્યો નથી, હું જીવનમાં સત્ય બોલ્યો છું અને હું એવું કહું છું કે આ સીતા અગ્નિ જેટલા પવિત્ર છે. એ વાલ્મીકી કહે છે ત્યારે વાલ્મીકી પોતાનો પરિચય આપતા કહે છે, प्राचेतसोहम दशम पुत्रो राघवनंदन. हे राघवनंदन, मैं प्रचेता का 10वां पुत्र ये प्रतिज्ञा करता हूं और आपको कहता हूं कि सीता अग्नि की तरह विशुद्ध है. मैं प्रचेता का पुत्र हूं, ये वाल्मीकि का कथन है. હું પ્રચેતાનો પુત્ર છું. તો આ પ્રચેતા કોણ છે? તમને આગળ કદાચ ભાગવતજીમાં જ આ કથા આવશે. બ્રહ્માજીના 10 માનસ પુત્રોની કથા. બ્રહ્માજીના 10 માનસ પુત્રો થયા. મરીચી, અત્રિ, અંગિરસ, પુલહ, પુલત્સ્ય, ક્રતુ, ભૃગુ, નારદ, પ્રચેતા અને વશિષ્ઠ. આ બ્રહ્માજીના 10 માનસ પુત્રો છે. એટલે વાલ્મીકી પ્રચેતાના પુત્ર અને પ્રચેતા એ બ્રહ્માજીના પુત્ર છે. એટલે બ્રહ્માજીના સીધે સીધા પૌત્ર થાય. હવે મને કહો, વચમાં વાલીઓ ભીલ ક્યાંથી આવ્યો ને વાલીઓ કોળી ક્યાંથી આવ્યો? આડેધડ બકવાસ કરવો અને ગમે તે વિધાન કરવું એ યોગ્ય નથી. એટલે પહેલા ભાન રાખો કે કોના વિષયમાં બોલીએ છીએ. વાલ્મીકી બ્રાહ્મણ છે, પ્રચેતાના પુત્ર છે અને આ પ્રચેતાના પુત્ર વાલ્મીકીએ રામાયણ આપ્યું છે. એ પ્રચેતાના પુત્ર વાલ્મીકી, હવે તમને બીજી ભાષામાં કહું તો નારદજીના સીધા ભત્રીજા થાય. કેમ કે નારદજી અને પ્રચેતા એ ભાઈ છે, વશિષ્ઠ એમના ભાઈ છે. તો પછી વાલ્મીકી શું થાય? એમના સીધા ભત્રીજા થાય, આ કાકા થાય એમના. ઘટના એટલા માટે કહી રહ્યો છું કે નારદજીની પ્રેરણાથી રામાયણની ભેટ મળી. જ્યારે જ્યારે ગઈકાલે અથવા આજે સવારે જ વિષય ચાલ્યો કે વિષાદ થયો, ત્યાં ત્યાં કાવ્યની ઉત્પત્તિ થઈ. ત્યારે ત્યારે એક અમૂલ્ય ભેટ આપણને મળી. અર્જુનને વિષાદ થયો, આપણને ભગવદ ગીતા મળી. મહર્ષિ વેદવ્યાસને વિષાદ થયો, ભાગવતજીની ભેટ મળી. ભર્તુહરિને વિષાદ થયો અને શતક ચતુષ્ટયની ભેટ મળી. વિજ્ઞાન શતક, જ્ઞાન શતક, શ્રૃંગાર શતક એ આપનાર ભર્તુહરિ છે. એટલે ભર્તુહરિને વિષાદ થયો તો આપણને શતક ચતુષ્ટયની ભેટ મળી. અને વાલ્મીકીને વિષાદ થયો, એમાંથી રામાયણની ભેટ મળી. આ વાલ્મીકીને વિષાદ કેમ થયો? ઘટના એવી થઈ કે તમસા નદીના કિનારા ઉપર વાલ્મીકીજીનો આશ્રમ છે. વાલ્મીકીજી તમસામાં જ્યારે સ્નાન કરવા માટે ગયા, એ તમસામાં સ્નાન કરતા હતા એ જ વખતે એમની દ્રષ્ટિ પડી અને શું જુએ છે? સામા કિનારે એક સારસ યુગલ ઊભું છે. સારસ એમાં સારસી અને સારસ એટલે બંનેનું જોડું સાથે હોય, એને ક્રૌંચ પક્ષી કહે છે. આ જે ક્રૌંચ પક્ષીનું યુગલ છે એ સામે ઊભું છે. એ જ વખતે એક પારધી ત્યાં આવ્યો અને એ પારધી આમ એનું નિશાન લીધું, નિશાન તાકીને આમ બાણ છોડ્યું અને પેલો જે સારસ હતો એ ક્રૌંચને એને મારી નાખ્યો. અને જેવો એ સારસ મર્યો એટલે સારસે એકદમ આક્રંદ કરવા લાગી. અને આ બેલડી એટલે પતિ પત્ની બંને, એનો એવો નિયમ છે કે બે સાથે જ જીવે, સાથે જ રહે અને એક મરે તો બીજું પણ પ્રાણ ત્યાગે. એટલે ક્રૌંચ પક્ષીએ પોતાના પતિને સારસીએ મરેલો જોયો એટલે માથું પછાડીને મરવા માટે ઉદ્યત થઈ. અને આ સ્થિતિમાં વાલ્મીકીનું હૃદય આમ કકળી ઉઠ્યું. વાલ્મીકીના આમ આકુલ વ્યાકુલ થયા અને વાલ્મીકીના મોઢામાંથી શાપ નીકળ્યો. અને વાલ્મીકી એવું બોલ્યા છે કે યત ક્રૌંચ મિથુનાદ અવધિ કામ મોહિતમ. આ કામ મોહિત થયેલા ક્રૌંચ યુગલને હે પારધી તે માર્યો, તને શાશ્વત કાળ સુધી શાંતિ નહીં મળે. શાશ્વત કાળ સુધી તને શાંતિ પ્રાપ્ત નહીં થાય. જો આ શાપ તો હતો, પણ શાપની સાથે સાથે આ અનુષ્ટુપ છંદમાં 32 અક્ષરનો આખો શ્લોક હતો. શોક શ્લોકત્વમાગતઃ. શોકે શ્લોકનું સ્વરૂપ ધારણ કર્યું અને શોક શ્લોકના સ્વરૂપમાં બહાર નીકળ્યો. આ શોક જ્યારે શ્લોક થઈને બહાર આવ્યો અને એ શ્લોક જ્યારે આમ ભૂમિ ઉપર અવતીર્ણ થયો, વાલ્મીકી ત્યાંથી આમ આશ્રમ ઉપર ગયા. એમનું મન આમ વિષાદમાં હતું. હજુ એ ઘટના એમના મનમાંથી જતી નહોતી. આ ક્રૌંચ પક્ષી, એનું મરણ, પેલો પારધી મારો એને શાપ આપવો, આ ઘટના કેમ ઘટી હશે? હજુ ત્યાં પહોંચ્યા અને ત્યાં બ્રહ્માજી પહોંચ્યા અને બ્રહ્માજીએ કહ્યું, તમારા મોઢામાંથી જે કંઈ નીકળ્યું છે એ દુનિયાનું પ્રથમ કાવ્ય છે અને આ કાવ્યની હું પ્રશંસા કરું છું. વાલ્મીકીજી, આપ કાવ્યની રચના કરો, મહાકાવ્યની રચના કરો. આ બ્રહ્માજીએ આદેશ કર્યો. બ્રહ્માજી એમના દાદા થયા. આ દાદાનો આદેશ થયો. બ્રહ્માજી ગયા, નારદજીનો પ્રવેશ થયો અને નારદજીની સાથે એમની ચર્ચા થઈ અને નારદજી એમને કહ્યું, એક કામ કરો, તમે એક ચરિત્ર લખો.
વાલ્મીકી કહ્યું પણ કોનું ચરિત્ર લખું, કોના માટે? કૌનસ્મિન સાંપ્રતમ લોકે ગુણવાન કશ્ચ વીર્યવાન. એવી કોઈ વિભૂતિ છે જેનામાં બધા ગુણ સમાહિત હોય? કોઈ વીર્યવાન, કોઈ ગુણવાન, કોઈ એવી પ્રતિભા જે આજ સુધી યુગાંતરમાં ન થઈ હોય, એવી કોઈ પ્રતિભા ઉપર તમે કલમ ચલાવો. વાલ્મીકી કહ્યું એવી પ્રતિમા છે કોણ? અત્યારે કોઈ વિદ્યમાન છે? અને એના ઉત્તરમાં નારદજી કહે છે, હા, એવી એક પ્રતિમા છે. કોણ છે આ પ્રતિભા? એ છે ભગવાન શ્રી રામ. અત્યારે પણ અયોધ્યાના નરેશ તરીકે જેઓ વિદ્યમાન છે, એ અયોધ્યાના અધિપતિ દાશરથેય એટલે દશરથના પુત્ર ભગવાન શ્રી રામ એ સાક્ષાત નારાયણ અવતીર્ણ થઈને આવ્યા છે. તમે એમનું ચરિત્ર લખો. અને નારદજીએ પ્રેરણા આપી અને નારદજીની પ્રેરણાથી ક્યારે લખવાની શરૂઆત કરી? પ્રાપ્ત રાજ્યસ્ય રામસ્ય, જ્યારે રામજીને રાજ્ય પ્રાપ્ત થયું એના પછીની આ ઘટના છે. રામજીને રાજ્ય પ્રાપ્ત થયું એટલે ક્યારે થયું? વનવાસમાંથી પાછા આવ્યા પછી રામજી જ્યારે રાજગાદી ઉપર બિરાજમાન થયા એના પછી વાલ્મીકીએ આ રામાયણ લખવાની શરૂઆત કરી. ઘણા લોકો એવું કહે છે કે વાલ્મીકીએ રામના જન્મ પહેલા રામાયણ લખી છે. ખોટી વાત છે. વાલ્મીકીએ રામના જન્મ પહેલા રામાયણ લખી જ નથી. આ પ્રથમ જે એનું બાલકાંડ છે, એ બાલકાંડના ચોથા સર્ગના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં પ્રાપ્ત રાજ્યસ્ય રામસ્ય આ જ શબ્દો વાલ્મીકીએ લખ્યા છે કે જ્યારે રામજીને રાજ્ય પ્રાપ્ત થયું એના પછી આ રામાયણ લખવાની શરૂઆત થઈ. બીજી વાત, જો પહેલા લખાઈ ગઈ હોત તો વાલ્મીકી એમાં ભવિષ્યકાળનો ઉપયોગ કરત. ભગવાન રામનો જન્મ થશે, રામ વનમાં જશે, રામ રાવણને મારશે, રામ પાછા આવશે વગેરે વગેરે, તો ભવિષ્યકાળનો ઉપયોગ થાત. અહીંયા તો આખું રામાયણ ભૂતકાળમાં લખાયું છે. એનો મતલબ એવો છે કે રામજીના જન્મ પછી અને રામજી રાજા થયા પછી વાલ્મીકીએ આ કથા લખવાની શરૂઆત કરી. અને એના પછી વાલ્મીકીએ 24,000 શ્લોક લખ્યા. જો વાલ્મીકી તો બહુ મોટી હસ્તી છે. અને વાલ્મીકી જે આ આપ્યું છે આપણને, વાલ્મીકી સિંહ સમાન છે. વાલ્મીકી કોકિલમ એવું કહીને ઉલ્લેખ કર્યો છે કે આ વાલ્મીકી કોકિલમ કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ. આ રામ રામ બોલતા એક કોકિલ, કોયલ છે કોઈ, તો એ વાલ્મીકી છે. કલિયુગમાં એ જ વાલ્મીકી, કદાચ સંતોનો મત એવો છે કે એ જ વાલ્મીકી ભવિષ્યમાં ફરીથી કળિયુગમાં તુલસીદાસના સ્વરૂપમાં અવતીર્ણ થયા. આ વાતને શાસ્ત્રની પુષ્ટિ હોય કે ન હોય, પણ સંતોનો એવો મત છે કે આ વાલ્મીકીનું જ પુનરાગમન થયું હોય તો જ આવું સંભવ છે. અને એ જ વાલ્મીકી જાણે ફરીથી આવ્યા હોય એ રીતે તુલસીદાસજીએ આજથી બરાબર 441 વર્ષ 5 માસ અને 1 દિવસ પહેલા રામાયણનું ચરિત્ર આપણને આપ્યું. એનું નામ છે રામચરિતમાનસ. આજથી બરાબર 441 વર્ષ અને 5 મહિના, સંવત 1631 રામનવમીનો દિવસ, અને અયોધ્યાની અંદર બેસીને તુલસીદાસજીએ આ ચરિત્રને પ્રકાશિત કર્યું. જો તુલસીદાસજી કોઈ સામાન્ય હસ્તી નથી. રામાયણો તો અનેક લખાઈ, પણ તુલસીએ જે લખ્યું છે એ તુલસી એક બહુ મોટા કવિ પણ છે. તુલસી વિદ્વાન છે, તુલસીદાસજી સંત છે, અને તુલસીદાસજી કવિ પણ છે. કોઈ વાર તમારામાં કવિનો ગુણ હોય પણ વિદ્વત્તા ન હોય, કોઈ પણ વિદ્વત્તા હોય પણ એને કેવી રીતે પ્રકાશિત કરવું, કેવી રીતે કહેવું એનો ઢંગ ખબર ના હોય. કોઈ ચર્ચા કરી શકે, કોઈ બોલી શકે, કોઈ સાંભળી શકે, બધામાં એક ગુણ સાથે સમન્વિત ન થાય. પણ તુલસી બહુમુખી પ્રતિભા છે. તુલસી ભારતની ભૂમિનું એક અમૂલ રત્ન છે. એવું રત્ન છે કે જેની બહુ મોટી કૃપા છે. કદાચ કોઈ શાસ્ત્ર કોઈના ઘરમાં ન હોય, કદાચ રામાયણ કોઈ હિન્દુના ઘરમાં ન હોય, વેદ કોઈ હિન્દુએ કદાચ જોયા હોય, કદાચ ન જોયા હોય, દર્શન ન કર્યા હોય, વેદના નામ ન સાંભળ્યા હોય, પણ કદાચ હું માનું છું કે એવો કોઈ સુશિક્ષિત હિન્દુ નહીં હોય જેને હનુમાન ચાલીસાની ખબર ન હોય. અને હનુમાન ચાલીસા આપનાર તુલસીદાસ છે. અને એટલા માટે તુલસીદાસ એમનું નામ એક એક જગ્યા સુધી બધાને ખબર છે. કોઈ એવો પ્રાંત નથી, કોઈ એવું ગામ નથી જ્યાં તુલસીદાસને કોઈ ન ઓળખતું હોય. અને તુલસીદાસજી જેવા મહાન વિદ્વાન સંત અને કવિ, એમણે રામચરિતમાનસની ભેટ આપી.
તુલસીએ લખ્યું એનું નામ રામાયણ નથી. આપણે બોલીએ છીએ તુલસીકૃત રામાયણ એવું, પણ એ તુલસીકૃત રામાયણ નહીં, એનું નામ છે રામચરિત માનસ. અને તુલસીદાસજીએ જે માનસ આપ્યું એમાં કાંડના નામ છે તુલસીદાસજીએ આપ્યા જ નથી. કાંડના જે નામ છે એ વાલ્મીકીની દેન છે, વાલ્મીકીએ નામ આપ્યા છે. તુલસીદાસજી તો લખે છે સોપાન, પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, તૃતીય સોપાન, ચતુર્થ સોપાન, પંચમ સોપાન બધાને ખબર છે, કેમ કે સુંદરકાંડનો પાઠ કરે છે. એમાં એવું આવે છે, ગીતા પ્રેસની નકલ તમે વાંચતા હશો, તેમાં શરૂઆતમાં જ એવું આવે છે પંચમ સોપાન, પછી કૌંસમાં લખ્યું હોય સુંદરકાંડ. એ પંચમ સોપાન, આ સોપાન શબ્દ, સોપાન એટલે પગથિયું, રામજીને પ્રાપ્ત કરવા માટેના 7 પગથિયા એ તુલસીદાસજીએ બનાયા. અને એ સોપાન, એના ઉપર એક એક પગથિયું જતા જાઓ, જતા જાઓ, જતા જાઓ, અને 7મા પગથિયે જ્યારે આપ પહોંચો તો રામજીની પ્રાપ્તિ સંભવ છે, એવો તુલસીનો મત છે. અને એટલા માટે તુલસી એને સોપાન કહે છે. આ તુલસીદાસજી વિદ્વાન બ્રાહ્મણના ઘરમાં એમનો જન્મ થયો છે. આત્મારામ દુબે એમના પિતાજીનું નામ, એમની માનું નામ હુલસી, અને હુલસીની સંતાનનું નામ તુલસી. આ હુલસીના પુત્ર તુલસી. પણ તુલસીનો જ્યારે જન્મ થયો ને ત્યારે તુલસીના મોઢામાં દાંત હતા. જો જન્મતા જ મોઢામાં દાંત હતા. તમને એમ થાય કે તુલસીદાસજીનો પરિચય શું કામ આપવાનો, વાલ્મીકીનો પરિચય શું કામ આપવાનો? જો ભાઈ, તમે બજારમાં કોઈ વસ્તુ લેવા જાઓ ને તો કઈ દુકાનની લાવો છો, કોનો થપ્પો માર્યો છે, જરા જોવી પડે. આમને આમ કોઈ વસ્તુ લેવાય નહીં. કાપડ લેવા જાઓ, સાડી લેવા જાઓ, મીઠાઈ લેવા જાઓ, ફલાણી દુકાનની જ મીઠાઈ લાવજો, ફલાણા દુકાનનું કાપડ લાવજો, ઇવન કેરી લાવો તો પણ ફલાણી કેરી લાવજો. આવું શું કામ? એ બનાવનાર સારો છે, ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. બજારની વસ્તુ, ઘાસલેટિયું સાહિત્ય આપણે ત્યાં નથી આવતું. અને એટલા માટે કરીને આના રચનાકાર કોણ છે એ તમને જાણવા મળે તો એનો પરિચય થાય. અને એટલા માટે તમને વાલ્મીકી અને તુલસીદાસનો પરિચય કરાવું છું. આ તુલસીદાસજી હુલસીના ત્યાં એમણે જન્મ લીધો, અને જન્મ લીધા પછી મોઢામાં દાંત જોયા અને લોકોને થયું આ બાળક અશુભ છે, આના મોઢામાં દાંત છે, ચોક્કસ રાક્ષસ હોવો જોઈએ. અને રાક્ષસ કઈ લોકો એમનો તિરસ્કાર કર્યો. અને તિરસ્કાર કર્યા પછી પરિસ્થિતિ તો એવી નિર્માણ થઈ કે બાજુના ગામમાં રહેતા સંત નૃસિંહદાસજી મહારાજ એ ત્યાં પધાર્યા. એમણે આ બાળકને જોયો અને એમને થયું આ બાળક કોઈ અદ્વિતીય વિભૂતિ થશે. અને એટલા માટે એ બાળક, એનું નામકરણ એમણે જ કર્યું. શું નામકરણ કરે? કોઈ બાળક જન્મતા રડે, કોઈ જન્મતા ચીચિયારીઓ પાડે, કોઈ જન્મતા આમ તેમ જોવે, ન રડે તો ડોક્ટર પાસે લઈ જવું પડે. તુલસીદાસજી જન્મતા જ રામ રામ બોલવા લાગ્યા. અને એટલા માટે નૃસિંહદાસજીએ કીધું આનું નામ રામ બોલો રાખો. અને એટલે બધાને રામ બોલો કહીને બોલાવતા. આ રામ બોલો છે. અને નૃસિંહદાસજી મહારાજ એમને અધ્યયન કરવા માટે લઈ ગયા. માનું મરણ થયું, દાસી ચુનિયાએ એમનો ઉછેર કર્યો, અને ચુનિયાનું પણ પાછળથી મરણ થયું. આ તુલસીદાસજી એમનું પઠન પાઠન નૃસિંહદાસજીના ત્યાં થયું. સમય જતા યજ્ઞોપવિત સંસ્કાર થયો. સમય જતા એમનું લગ્ન થયું. રત્નાવલી સાથે એમનું લગ્ન થયું. અને લગ્ન થયા પછી તુલસીદાસજીને સંસારમાં આકર્ષણ વધ્યું. આકર્ષણ વધવાથી તુલસીદાસજી સંસારમાં ઓતપ્રોત થવા લાગ્યા. અને એટલા બધા ઓતપ્રોત થયા કે પત્ની વગર એક ઘડી ચાલતું નહોતું. પત્ની ક્યાં જાય છે, પત્ની ક્યાં રહે છે, એ જ્યાં જાય ત્યાં તુલસીદાસજી સાથે જાય. આવી સ્થિતિ નિર્માણ થઈ. એ ભોગમાં એટલા રમમાણ થયા કે બાકીની બધી વસ્તુઓ ભૂલાઈ ગઈ. જો વિદ્વાન હોય તો પણ જો ભોગમાં રત થાય તો વિદવત્તા ભૂલાઈ જાય. આ કામ ગમે એને પણ અંધ બનાવી શકે છે. તમને ઋષિઓની આવી ઘટનાઓ સાંભળવા મળે, સંતોની આવી ઘટનાઓ સાંભળવા મળે. જો કે એની પાછળનો ઉદ્દેશ એવો છે કે જો કોઈ સંતને, કોઈ ઋષિને પણ જો કામ વિચલિત કરી શકે તો સામાન્ય પામર જીવની औकात શું છે, એનું અસ્તિત્વ શું છે, એની હયાતી શું છે. અને એટલા માટે આ તુલસી પણ રત્નાવલીની પાછળ પાગલ થયા. રત્નાવલી સુંદર એમાં ના નહીં, પણ એટલા બધા પાગલ થયા કે બાકીની બધી વસ્તુ ભૂલી ગયા. એક વખત તો એવી ઘટના ઘટી કે આ રત્નાવલી પોતે, એમનો ભાઈ ત્યાં આવ્યો અને ભાઈની સાથે તુલસીદાસજી ક્યાંક બહાર ગયા હતા. અને એ જ વખતે રત્નાવલી પિયર ચાલ્યા ગયા. રત્નાવલી પિયર ગયા અને તુલસીદાસજી ઘરે આવ્યા. ઘરે જોયું પત્ની નથી. આજુબાજુમાં તપાસ કરી, પત્ની નથી. એટલે કોઈએ સમાચાર આપ્યા એમના ભાઈ સાથે જતા હતા. કયા રસ્તે ગયા? આ રસ્તે. તો ચોક્કસ જ એ પિયર ગઈ. રાતનો સમય હતો,
ચાલવા લાગ્યા સસુરાલ, એ બાજુ એમણે ડગ માર્યો. ધીરે 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 એ બાજુ ચાલતા ગયા. અડધી રાત થઈ, વરસાદ આવવા લાગ્યો, વીજળી ચમકવા લાગી, આજુબાજુ પાણી પડવા લાગ્યું. પણ પાણીમાં, કીચડમાં, કાદવમાં ખૂંદતા આમ તુલસીદાસજી આગળ વધ્યા અને આગળ જતા નદી આવતી હતી. નદીના કિનારે ઉભા રહ્યા. હવે પેલા કિનારે જવું છે, સસરાનું ગામ પેલી બાજુ છે, જવું કેવી રીતે? નદીમાંથી તરીને જવાય કેવી રીતે? પ્રવાહ પણ ફૂલ ચાલતો હતો. આવા પ્રવાહમાં તરીને જવાય નહીં. એટલે એમણે કહ્યું કોઈ તરાપો મળી જાય તો સારું. આમ તેમ નજર કરી એટલામાં એક તરાપો નજરે પડ્યો. એ તરાપાને આમ લીધો, તરાપાની ઉપર બેઠા અને તરતા બીજા કિનારે પહોંચ્યા. એમને થયું કદાચ પાછા આવવું પડે તો આ તરાપો રાખી મૂકવું એટલે વળતા કામ લાગે. એટલે તરાપો કાઢીને બાજુમાં મૂકી જ દો અને પછી પાછા સસરાના ગામ બાજુ ગયા. સસરાના ત્યાં પહોંચ્યા તો ડેલી બંધ, દરવાજો બંધ. જવું કેવી રીતે? બહુ મોટું મકાન એટલે બહારથી બૂમ પાડે તો અંદર સંભળાય નહીં. વરસાદનો ગડગડાટ જબરજસ્ત ચાલુ, અવાજ ક્યાંય જાય નહીં. તુલસીદાસજીએ કહ્યું ઘરમાં તો જવું પડશે, આટલા સુધી આયા છીએ. ઘરની પાછળ ગયા. પાછળ એક ઝાડ ઊભું હતું. એ ઝાડની ઉપર આમ ચડ્યા. ઉપર ચડ્યા પણ હજુ હાથ આમ પહોંચતો નતો. કેવી રીતે કોટને પાર કરવો? એટલામાં જોયું તો બહાર એક દોરડું લટકતું હતું. એ દોરડાને આમ પકડ્યું અને પકડીને ઉપર ચડ્યા. ઉપર ચડી અંદર ગયા તો એ જેવા રૂમમાં બારીમાંથી ઉતર્યા એ જ રૂમમાં રત્નાવલી એમના પત્ની સૂતેલા. રત્નાવલી અચાનક જાગ્યા. રત્નાવલી કોણ છે? અને તુલસીદાસજી કીધું હું જ છું, ચિંતા ના કર, બીજું કોઈ નથી. તુલસીદાસજીને જોયા. રત્નાવલી કહ્યું અરે અડધી રાત્રે આ સમયે વરસાદ ચાલુ છે, વીજળી ચાલુ છે, ગડગડાટ ચાલુ છે અને આવા મેઘના તાંડવ વચ્ચે તમે આ રીતે અડધી રાત્રે કેવી રીતે? આણે કીધું કેવી રીતે શું? તે તો વ્યવસ્થા કરી રાખી હતી, તને તો ખબર જ છે હું રહી શકતો નથી તારા વગર, એટલે તે બાર દોરડું બાંધી રાખ્યું હતું, પકડીને આવી ગયો ઉપર. આણે કીધું મેં કોઈ દોરડું રાખ્યું જ નથી. તો કે ના, તે દોરડું લટકાયું છે. તો કે ચલો આપણે જોવા જઈએ. જોવા ગયા તો ત્યાં સાપ લટકતો હતો. એ સાપને પકડીને તુલસીદાસજી ઉપર ગયા. આટલી મોહાંધતા જોઈ અને રત્નાવલીએ કીધું અરે રે, ધિક્કાર છે તમારા જીવનને કે એક પત્ની પાછળ, એક પ્રેયસીની પાછળ, એક મારી પાછળ તમે આટલા પાગલ થયા. જો ભગવાનની પાછળ આટલા પાગલ થયા હોત તો ભગવાન સાક્ષાત તમારી સામે આવીને ઉભા રહેત. ધિક્કાર છે કે તમે મારી પાછળ આટલા પાગલ થયા છો. જો પત્ની જ ગુરુ બની અને પત્નીએ જ માર્ગદર્શન કર્યું, રત્નાવલીના આ બલિદાનનો આપણે નોંધ લેવી જોઈએ. ઇતિહાસે નોંધ લીધી છે કે આ રત્નાવલીનું બલિદાન છે કે ભર યૌવનમાં પાનખરને જાણી જોઈને આમંત્રણ આપ્યું કે તું આવ મારા ત્યાં. ભર યુવાનીમાં રત્નાવલીએ કહ્યું ધિક્કાર છે, તમે ભગવાનની પાછળ પાગલ થાઓ, તમારો જન્મ સુધરી જશે. તુલસીદાસને આ વેણ એકદમ અંદર લાગ્યા અને તુલસીદાસજી સફાળા જાણે કોઈ ઊંઘમાંથી આમ ઉઠ્યા હોય, બેઠા થયા હોય, એમના અંદરના ચક્ષુ, અંતરચક્ષુ ખુલી ગયા. તુલસીદાસજી ત્યાંથી નીકળ્યા. હવે મારે સંસારનું કામ નથી. પાછા ગયા, નદીના કિનારે ગયા, તરાપો શોધવા લાગ્યા અને તરાપો શોધતા પ્રાતઃકાલ થઈ ગયો હતો. સવાર પડવાની તૈયારી હતી. પેલો તરાપો હાથમાં આવ્યો, જોયું તો તરાપો નહોતો, કોઈ મળદું હતું, લાશ તરતી આવતી હતી. તુલસીદાસજી લાશ ઉપર બેસીને આ કિનારે આવ્યા અને તુલસીદાસજીને પોતાને થયું ધિક્કાર છે મારી જિંદગીને કે એક પત્નીને મળવા માટે કામંદ થયેલો માણસ, ન એને મળદું દેખાયું, ન એને સાપ દેખાયો, માત્ર પત્ની દેખાઈ. બસ આટલો જ પ્રેમ જો ભગવાનમાં કરું તો મારું જીવન બદલાઈ જાય. 6 વર્ષ એમનું ગૃહસ્થ જીવન ચાલ્યું અને 6ઠા વર્ષે તુલસીએ સંન્યાસ લીધો. અને એ તુલસીદાસજી આજે આપણે જેને સલામ કરીએ છીએ રામચરિતમાનસના કર્તા તરીકે, એ તુલસીદાસજી આ રામાયણ લખ્યું, રામચરિતમાનસ આપણને આપ્યું છે. આ તુલસી જેવી તેવી હસ્તી નથી. આ તુલસીનું કાવ્ય, સાચા અર્થમાં જેને કવિ કહેવાય એવા કવિ છે તુલસીદાસજી. તુલસીદાસજી સાધારણ કવિ નથી અને એટલા માટે આપણા ત્યાં તુલસીના કાવ્યની ખૂબ નોંધ લેવાય છે. તુલસીનું કાવ્ય કેવું છે? એક કવિએ બહુ સુંદર લખ્યું કે ईख में मयूख में पीयूख में न पाए जात, કે चीनी में न चंद्र में न चंद्र वदनी के ओष्ठ चुम्बन में, सरस रस गुलन में न पैठा की मिठाई में, जैसी मधुराई है तुलसी की कविताई में. ईख में मयूख में, ईख इक्षु रस कहते हैं गन्ने को, शेरडी. આ શેરડીની રસ બહુ મધુર હોય છે પણ તુલસીના કાવ્ય આગળ શેરડીનો રસ ફીકો છે. ईख में मयूख में, मोरनो टहुको, मोर जो बोलता है तो उसका जो आवाज जो आती है, टहुकार जो होती है, तो मोरनो टहुको એ બહુ સુંદર હોય છે પણ આ મયુખ જે છે એ પણ તુલસીના કાવ્ય આગળ ફીકો લાગે છે. ईख में मयूख में, पीयूख में न पाए जात, પિયુષ કે છે અમૃત ને. અમૃત આપણે તો ચાખ્યું નથી,
પણ કહે છે કે અમૃત સ્વર્ગમાં હોય છે એટલે ચોક્કસ મીઠું હશે એવું માની લઈએ. આમ અમૃત બહુ સુંદર છે, બહુ મીઠું છે, બહુ મધુરું છે, પણ તુલસીદાસના કાવ્ય આગળ ફીકું છે. ઈખ में मयूख में पीयूख में पाए जात चीनी में, चीनी शक्कर खांड मोरस, આ શક્કર ભલે ગમે એટલી મીઠી હોય પણ તુલસીના કાવ્ય આગળ ફીકી છે. ઈખ में मयूख में पीयूख में पाए जात चीनी में न चंद्र में, ચાંદની જે છે ખૂબ સુંદર હોય છે પણ તુલસીના કાવ્ય જેવી નહીં. ચીની में न चंद्र में न चंद्र वदनी के ओष्ठ चुंबन में, સરસ રસગુલ્લન में, બધી મીઠાઈ છે પણ રસગુલ્લા જેવી કોઈ મીઠાઈ નહીં. એની ચાસણી તો એ જ જાણે જેણે ખાધી હોય. પણ આ રસગુલ્લા એના જેવા નહીં કે ઈખ में मयूख में पीयूख में न पाए जात चीनी में न चंद्र में न चंद्र वदनी के ओष्ठ चुंबन में, सरस रसगुल्लन में न पैठा की मिठाई में जैसी मधुराई है तुलसी की कविताएं में. તુલસીનું કાવ્ય એટલું સુંદર છે અને એની મધુરાઈ અલગ છે. આ કવિ વસ્તુ અલગ હોય છે. આ કવિ કેવા હોય છે? ઉપનિષદ કહે છે કવિર મનીષી. કવિ તમારા મનની વાતને જાણે છે. કોઈ પણ કવિ જ્યારે કાવ્ય લખે ને તો એ આમ, તમે ડોક્ટરને જોયા છે ને કે ગોળી લઈ અને તમને અમુક દર્દની આ જ ગોળી આપે અને ગોળી લાવો એટલે તમારું એ દર્દ એના ઉપર સીધી ચોટ થાય ને દર્દ મટી જાય. એમ કવિ પણ તમારા મનના ભાવને આમ ચીપિયાથી પકડી અને આમ બહાર ખેંચીને તમારી સામે મૂકે. તમારા મનમાં આ ચાલે છે, એનું નામ કવિ. આ તુલસી સાચા અર્થમાં કવિ છે. ખેર હમણાં કવિની પરિભાષા ન કરીએ, પણ તુલસીની જે કવિતા છે એ કવિતા તો અતિ સુંદર છે. અકબર અને બિરબલ એકવાર જતા હતા અને અકબર અને બિરબલ જતા હતા એ વખતે એક માણસ રસ્તા વચ્ચે આમ આળોટતો હતો અને રસ્તા વચ્ચે આળોટતા માણસને જોઈ અકબરને આશ્ચર્ય થયું. અકબરે કહ્યું આ માણસને શું થયું છે, જરા પૂછો તો ખરા, કયું કારણ છે રસ્તા વચ્ચે આળોટે છે? बिरबले सुंदर बात करी कि किधौ सूर को सर लग्यो किधौ सूर की पीड़ किधौ सूर को पद सुन्यो कि सुनो होत शरीर. आ कवि की पहचान है. किधौ सूर को सर लग्यो, कां तो आ माणस ने कोई सूरवीर माणस से बाण मार्યું હશે એના કારણે એને પીડા થઈ હશે. किधौ सूर को सर लग्यो किधौ सूर की पीड़, सूर કહે છે કામદેવને, કાં તો એને કામદેવ પીડા આપે છે માટે આ દશા છે. અને કીધું સૂર કો પદ સુન્યો, કાં તો એને સુરદાસજી નું પદ સાંભળ્યું છે માટે એની આ દશા થઈ છે. સુરદાસજી પણ બહુ મોટા કવિ છે, ભક્ત છે અને કવિ પણ છે. કીધું સૂર કો પદ સુન્યો કે વ્યાકુલ હોત શરીર, અને એના કારણે આવું શરીર થયું છે. આ સુરદાસજી છે ને એ સાક્ષાત સૂર્ય સમાન છે કે સૂર સૂર તુલસી સસી અરુગણ કેશવ દાસ અબ કે કવિ ખદ્યોત સમ જહાં તહાં કરત પ્રકાશ. सूरदास એ સાક્ષાત સૂર્યનારાયણ છે. સૂર સૂર તુલસી શશી, અને તુલસીદાસજી એ ચંદ્ર સમાન છે. અરુગણ કેશવદાસ, और केशवदास એ કેશવદાસ આ તારાઓ સમાન છે. अब के कवि खद्योत सम, खद्योत કહે છે ગુજરાતીમાં આગિયો, હિન્દીમાં જુગનું. આ જે જુગનું છે, આગિયો છે, એ ઉડે એટલે એની પાંખમાંથી આમ પ્રકાશ થાય. પણ એની પાંખમાંથી પ્રકાશ થાય નથી વાંચવાનું ફાવે ભાઈ? ના ફાવે. એની પાંખનો પ્રકાશ કેટલો? ખાલી તણખા જેટલો ખબર પડે કે પ્રકાશ થયો, એનાથી વધારે એનું કોઈ મૂલ્ય નહીં. આજકાલના કવિઓની આ દશા છે. ગમે એની પ્રશંસા કરે, ગમે એના વખાણ કરે, ગમે એની ચાપલુસી કરે અને પોતાની કવિતા છે એવું નામ આપે. અને કવિતા કહેવાય કે કેમ એ હજુ સંશય છે. ગમે તે લોકો કવિતા નામ આપી દે અને કવિ 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 મહિમા મંડિત થઈ જાય, એનું નામ કવિ નથી. આ કવિ કવિની વાસ્તવિક પહેચાન છે. पंडित जी बहुत सुंदर उदाहरण राजा भोजनु आपता कि भोजना दरबाરમાં એકવાર એક કવિએ પોતાનું કાવ્ય પ્રસ્તુત કર્યું. કાવ્ય શું? રાજાની પ્રશંસા કરી. કવિઓ રાજાની પ્રશંસા બહુ કરે. એ રાજાની પ્રશંસા કરતા હતા અને રાજાની પ્રશંસા કરતા આ કવિએ શું કહ્યું? કવિ એવું કહે છે કે રાજા તો ભોજ રાજા ઓર રાજા કાય કા. એને તો રાજાની પ્રશંસા કરવી અને પ્રશંસા કરવા માટે એને બાકીની ત્રણ વસ્તુઓ એમાં એડ કરી, જોડી. फूल तो गुलाब का और फूल काय का, बाकी सब फूल है लेकिन फूल तो गुलाब નું, ગુલાબ જેવું બીજું કોઈ ફૂલ છે જ નહીં. એનું સુંદરતા, એની સુગંધ, એની મોહકતા, એનું રૂપ એ ગુલાબ જેવું બીજા કોઈનામાં નથી. કે ફૂલ તો ગુલાબ કા और फूल काय का, दूध तो गाय का और दूध काय का. बाकी दूध कोई भी हो लेकिन गायના दूध જેવું કોઈ दूध નથી. કે दूध तो गाय का और दूध काय का, और फल तो आम्रफल और फल काय का. કેરીનું ફળ આમાં આમ્રફલ, આમ્રફલ જैसा कोई फल नहीं है.
જો તમે કેરી છે ને બાકીના બધા ફળ છે એ ફળ તમે એઠું કરો તો બીજી વાર તમે ખાઓ નહીં. તમારા મોઢામાં કોઈ વસ્તુ જાય અને મોઢામાંથી એક વખત બહાર નીકળી જાય તો ફરીથી તમને મોઢામાં નાખવાની ઈચ્છા થાય નહીં. પણ કેરી એવી છે કે 20 વખત મોઢામાં નાખો ને 20 વખત બહાર કાઢો. જૂઠું ખાઓ તો ખા ખા કરો, ચૂસ ચૂસ કરો. કેરી એટલે કેરી. પંડિતજી કેમ કે ન કોઈ એનો વેરી, એનું નામ કેરી. સૌને લાગે મીઠી, સૌને લાગે મધુરી, સૌને લાગે પ્યારી, એનું નામ કેરી. આજે આમ્રફલ છે, फूल तो गुलाब का और फूल काय का, और फल तो आम्रफल और फल काय का, और राजा तो भोज राजा और राजा काय का. થોડા દિવસ થયા રાજા સાથે કઈ મનમોટાવ થયો, ઝઘડો થયો અને રાજાએ કીધું આ કવિ નકામો છે અને કાઢી મૂક્યો. એટલે રાજાએ દેશ નિકાલ કર્યો, કાઢી મૂક્યો. કાઢી મૂક્યો એટલે ત્યાંથી જતો રહ્યો, બીજા રાજ્યમાં ગયો, બીજી જગ્યાએ જઈને રહેવા લાગ્યો, બીજા ગામમાં. એક વખત એ ગામમાંથી એક માણસ ફરતો ફરતો ત્યાં આ કવિ સાથે પરિચય થયો, બેઠો. પછીની વાતચીત થઈ. મૂળ તમે ક્યાં ના? કે હું ધારાનગરીનો. અચ્છા, ધારાનગરીમાં રાજા ભોજના ત્યાં? તો તમે રાજા ભોજના ત્યાં સાથે રહ્યા છો, કવિ છો? તો કે હા, હું ત્યાં રહ્યો છું, મને એ મોકો મળ્યો છે. અચ્છા, તો તમે ત્યાં એક કવિતા લખેલી, તમે પોતે તો નહીં? તો કે કઈ કવિતા? તમે લખી હતી ને, રાજા તો ભોજ રાજા ઓર રાજા કાય કા. હા, એ કવિતા જૂની થઈ ગઈ. એ કવિતા કોઈ કવિતા છે? તો એના પછી તો મેં નવી કવિતા લખી છે. જો આ કવિનું લક્ષણ છે. એક વખત બીજી કવિતા, બીજી વાર બીજી કવિતા. એ કવિતા જૂની થઈ ગઈ, એ નકામી થઈ ગઈ. તો હવે મેં નવી કવિતા લખી છે. કઈ કવિતા લખી છે? કે ફૂલ તો કપાસ કા ઓર ફૂલ કાય કા. પહેલા કહેતો તો ફૂલ તો ગુલાબ કા, હવે કે છે ફૂલ તો કપાસ કા. કેમ? તો ગુલાબનું ફૂલ તો કોઈ ફૂલ છે, ગમે એટલું સારું હોય, હવારના તોડો, હાંજે તો બધા પાંખડીઓ જુદી, કોઈ કામનું રહે નહીં, કરમાઈ જાય. અને કપાસનું ફૂલ જીતે જીતો તન ઢકે ઓર મુએ ન છોડે સાથ. જિંદગી ભર તો શરીર ઉપર કાપડના સ્વરૂપમાં કપાસ રહે, પણ મર્યા પછી એ કફન બનીને સાથે આવે. એટલે કપાસના ફૂલ જેવું કોઈ ફૂલ નહીં. ફૂલ તો કપાસ કા ઓર ફૂલ કાય કા, और दूध तो माय का और दूध गाय का. પહેલા કહેતો તો ગાય કા. ગાયનું દૂધ પવિત્ર છે, સારું છે, સ્વાસ્થ્ય માટે સારું છે, બધું સારું. પણ માના દૂધ જેવું કોઈ નહીં. જ્યારે કોઈ તમે ઝઘડો થાય ને એટલે એકબીજા કહે છે માનું દૂધ પીધો તો આવી જા, કોઈ કે પોટલીનું દૂધ પીધો તો આવી જા, બાટલીનું પીધો તો આવી જા, અમૂલનું પીધો હોય તો આવી જા, એવું કહે છે. હા, હામે ઝઘડો થતા કે માનું દૂધ પીધું હોય તો આવી જા, તને દેખાડ દઉં. दूध तो माय का और दूध काय का, और फल तो कर्म फल और फल काय का. पहले कहता था आम्रफल, હવે કહે છે કર્મફળ. આમ્રફળ સારું છે ના નહીં, મીઠું છે ના નહીં, પણ કર્મફળ આ જન્મ તો થાય, અનેક જન્મ સુધી જેના ફળ દિગંતરમાં મળ્યા કરે એ કર્મફળ છે. કે ફલ તો કર્મફલ और फल काय का, और राजा तो मेघ राजा और राजा काय का. ભોજ રાજા રાજા ખરા, પણ મેઘ રાજા આવે તો ભોજ રાજા કામના, મેઘ રાજા ના આવે તો દુષ્કાળ પડે ને ભોજ રાજા ભાગી જાય. એટલે મેઘ રાજા છે તો બાકી બધા રાજાઓ છે. જો કવિઓનું આવું ઠેકાણું હોય, એક દિવસ તમારા વખાણ કરે, બીજી દિવસ ક્યાંક જૂતાય પડે તમને. પણ કવિઓની ખુમારી અલગ હોય છે. મહારાણા પ્રતાપના કવિ હતા, અને એકવાર મહારાણા પ્રતાપના કવિ અકબરના દરબારમાં ગયા. અકબરના દરબારમાં જ્યારે કવિ ગયા એ વખતે અકબરને ત્યાંના સ્થાનિક લોકોએ પરિચય આપ્યો, એના મંત્રી સંત્રીએ, કે મહારાણા પ્રતાપના કવિ આવે છે. આ કવિ બહુ ખુમારી વાળા છે, બહુ વિદ્વાન છે, બહુ સરસ કવિતાઓ કરે છે. એમની સાથે બેસીને વાર્તાલાપ કરવાનો તમને આનંદ આવશે. બાદશાહને પણ થયું વાહ, આવો કવિ આવે તો આપણને આનંદ થશે. બાદશાહ રાહ જોઈને બેઠા હતા. કવિ આવ્યા, દરબાર આમ ભરેલો હતો. કવિ અંદર આવ્યા. જે કોઈ માણસ રાજાને મળવા જાય એટલે પહેલા રાજાને શિષ્ટાચારથી પ્રણામ કરે. આ કવિએ રાજાને પ્રણામ કર્યા, માથું ઝુકાયું નહીં, આમને આમ ગયા અને આસન ઉપર બેઠા. બાદશાહને બહુ ખોટું લાગ્યું. એટલે બાદશાહે પોતાના માણસને બોલાવ્યો અને સચિવને કહ્યું, તમે તો બહુ વખાણ કરતા હતા કે આ કવિ આવો સારો છે, આટલો સરસ છે, આટલી એની વિદ્વત્તા છે. આ માણસને તો અક્કલ જેવું નથી લાગતું. એ આવ્યો ને શિષ્ટાચારની ખબર નથી કે બાદશાહના ત્યાં જવું હોય તો સિર ઝુકાવવું પડે, બાદશાહને પ્રણામ કરવા પડે. એ માણસમાં શિષ્ટાચાર નથી. તમને રિસ્પેક્ટ હોય કે ના હોય, મેનર તો હોવું જોઈએ. તમને આદર હોય કે ના હોય, પણ શિષ્ટાચાર તો હોવો જોઈએ. અને શિષ્ટાચાર સુદ્ધા નથી. એને કીધું કે એવું થાય નહીં, પણ આ કવિ આવું કર્યું છે, લાવો હું એના કાન સુધી વાત પહોંચાડું. એટલે પેલો સચિવ કવિ પાસે ગયો અને કવિના કાનમાં કહ્યું કે બાદશાહને ખોટું લાગ્યું છે, તમે આયા અને બાદશાહને પ્રણામ નથી કર્યા. એટલે કવિ એકદમ ઉભા થયા અને કવિ કહ્યું, મહારાજ જહાંપના, તમારો સંદેશ મને મળી ગયો છે.
તમને ખોટું લાગ્યું છે હું જાણું છું, અને શિષ્ટાચાર કરવો જોઈએ એવો મારો મત છે. મને પણ ખબર છે કે શિષ્ટાચાર કરાય અને બાદશાહને પ્રણામ કર્યા સિવાય બેસાય નહીં, પણ હજુર મારી મજબૂરી છે, હું આપને પ્રણામ નથી કરી શકતો. એટલું કારણ એવું છે કે એક વખત હું રાજાના ત્યાં ગયો અને મહારાણા પ્રતાપના દરબારમાં હું ગયો, મારી કવિતા સંભળાઈ, મારી કવિતા સાંભળીને મહારાણા પ્રતાપ ખુશ થયા અને મહારાણા પ્રતાપે પોતાની પાઘડી મને ભેટ કરી. એ રાજાની પાઘડી, મહારાણા પ્રતાપની પાઘડી મારા માથા ઉપર બાંધેલી છે. આ પાઘડી સાથે હું ઝૂકું તો મહારાણા પ્રતાપ ઝૂક્યા ગણાય, આ પાઘડી તમારી સામે નહીં ઝૂકે. તમને ખોટું લાગતું હોય તો આ પાઘડી બાજુએ મૂકી અને મસ્તક નમાવું છું. જો મહારાણા પ્રતાપના કવિમાં પણ આ ખુમારી છે, આને કહેવાય કવિ. આ કવિઓની ખુમારી હતી. ખેર જવા દો, આ બધી સ્થિતિ જૂની થઈ. આપણે તો તુલસીદાસની વાત કરીએ છીએ કે તુલસી એક સુંદર કવિ, એક સક્ષમ કવિ, એક મધુર કવિ કે જેની કવિતાએ ઘર ઘર સુધી પહોંચી ભારત વર્ષને પાવન કર્યું છે. એ તુલસીદાસજીએ જીવનભર જે પરિશ્રમ કર્યો, અનેક પદ લખ્યા છે, અનેક ગ્રંથ લખ્યા છે, અને એ પદો, એ ગ્રંથો, એ ચાલીસા ઘર ઘર સુધી ગવાય છે. પણ રામચરિતમાનસ જેવો અદ્ભુત ગ્રંથ એ તુલસીદાસે આપ્યો છે. બધી જ વસ્તુ એમાં ભરી છે, અલગ અલગ પ્રકારનું વેદાંત ભર્યું છે, અલગ અલગ પ્રકારે કથાઓ વણી છે, અલગ અલગ પ્રકારે સિદ્ધાંતોને વણ્યા છે. અને તુલસીદાસજીએ જે રામચરિતમાનસ આપણને આપ્યું છે, આ ભારત એમનું ઋણી રહેશે એવું આ રામચરિતમાનસ છે. અને માનસ આપ્યું, એ તુલસીદાસજીનું માનસ લખાયું ને ત્યારે વિદ્વાનોને ખૂબ ઈર્ષા થઈ. પહેલા સાહિત્ય સંસ્કૃતમાં લખાતું, પ્રાકૃત ભાષામાં સાહિત્ય ન લખાતું. અને તુલસીદાસ સાથે પણ આવું જ થયું. તુલસીદાસે શરૂઆત કરી ત્યારે સંસ્કૃતમાં કરેલી. એ સંસ્કૃતમાં લખે, પણ ઘટના કેવી થાય કે રોજ લખે, પછી રાત્રે આરામ માટે જાય, સવારે જોય તો બધા શ્લોક ભૂસાઈ ગયા હોય. આવું એક સપ્તાહ સુધી, એક અઠવાડિયા સુધી ચાલ્યું. રોજ ભૂસાઈ જાય. ભગવાન શંકર પાસે ગયા. શંકર એમના ઈષ્ટદેવ હતા. પરમાત્માને જઈને પ્રણામ કર્યા અને ભગવાન શંકરને કહ્યું, મારે આવું કેમ થાય છે? પ્રભુ મારી રક્ષા કરો, મારું રામચરિત મારે લખવું છે, પણ હું જે શ્લોક લખું છું એ ભૂસાઈ જાય છે. રાત્રે ઊંઘ્યા, ભગવાન શંકર સ્વપ્નમાં આવ્યા અને ભગવાન શંકરે આદેશ કર્યો, તુલસી તારે લખવું હોય તો લોકો જે ભાષા સમજે છે એવી ભાષામાં રચના કર. અને શિવજીનો આદેશ થયા પછી તુલસીએ પ્રાકૃત ભાષામાં રામચરિતમાનસ નો પ્રારંભ કર્યો અને એ રામચરિતમાનસ આપણને મળ્યું. આ જ્યારે તુલસીનું રામચરિતમાનસ લખાતું હતું અને એનો પ્રચાર થવા લાગ્યો કે રામચરિતમાનસ બહુ સુંદર છે, બહુ સુંદર છે, બહુ સુંદર છે, વિદ્વાનોએ ત્યાં સુધી કોશિશ કરી કે આ તુલસીદાસજીનું લખેલું માનસ જે પડ્યું છે ને એની ચોરી કરી લીધી. ચોરી કરીને તળાવમાં નાખી દો, કુવામાં નાખી દો, નદીમાં પધરાવી દો, પણ તુલસી પાસે ન રહેવું જોઈએ. આ ફેંકી દો એટલે ફરીથી નવો શ્રમ કરવો પડે, અને એટલો શ્રમ થાય નહીં. તુલસીદાસજીએ 2 વર્ષ 7 મહિના અને 26 દિવસનો પ્રયત્ન કરી અને રામચરિતમાનસ લખ્યું છે. આટલો પ્રયત્ન કોણ કરશે? અને એટલા માટે રાત્રે ચોરી કરવા માટે 2 ચોર લોકોને મોકલ્યા. આ ચોર લોકો ગયા. તુલસીદાસજી તો જંગલમાં કુટિયા કરીને બેઠેલા. આ કુટિયા આજુબાજુ કોઈ નહીં. તુલસીદાસજી આરામ કરતા હતા. રામચરિતમાનસ આમ ઉપર મૂકેલું, ભગવાનનો સામે મૂર્તિનો વિગ્રહ હતો, રામજી સામે છે, આ બાજુ રામચરિતમાનસ છે, એક બાજુ શિવલિંગ છે. તુલસી આરામથી વિશ્રામ ફરમાવે છે. આ ચોર લોકો ત્યાં આવ્યા હતા ચોરી કરવા માટે, પણ ચોર લોકો અંદર ઘૂસવા જાય અને એમની નજર પડી દૂરથી 2 રાજકુમારો હાથમાં ધનુષ્ય બાણ લઈ અને તુલસીની કુટિયાની આજુબાજુ પરિક્રમા કરે છે. કોઈ ચોર ન આવે એની કાળજી રાખીને ધનુષ્ય બાણ સાથે 2 રાજકુમારોને ફરતા જોયા. અરે સાક્ષાત ભગવાન રામ જ એની રક્ષા કરવા માટે આવ્યા છે. તુલસીને ખબર પડી ત્યારે તુલસીને થયું કે મારું અહોભાગ્ય છે કે પરમાત્મા કરે છે. જો તુલસીના જીવનની ઘટનાઓ અનેક છે, આપ સૌ જાણો પણ છો. આ તુલસીદાસજીએ એમને તુલસીદાસજી એક વખત રામાયણનો પાઠ કરતા હતા. લોકો આવે સાંભળવા માટે, રામચરિતમાનસનું ગાન કરે, લોકો આમ સાંભળતા. રોજ આમ પાઠ ચાલ્યા કરે, રોજ લોકોની ભીડ વધતી જાય, સંખ્યા વધતી જાય, લોકો રામચરિતમાનસ સાંભળતા જાય. એક વખત ઘટના એવી ઘટી, આમ તુલસીદાસજી સવારે વહેલા ઉઠે, વહેલા ઉઠીને શૌચ ક્રિયા માટે જાય, એટલે આમ પાણીનો લોટો લઈ અને જંગલમાં જાય અને વળતા આવે એટલે એક વૃક્ષમાં સુકાયેલું ગયેલું વૃક્ષ હતું, એમાં પાણી નાખ્યા જાય. જે પાણી વધે એ પેલા સુકાઈ ગયેલા વૃક્ષમાં નાખે. થોડા દિવસ થયા અને થોડા દિવસ પછી એક દિવસ એવી ઘટના ઘટી કે એ જે વૃક્ષ હતું એ વૃક્ષમાં એક પ્રેત રહેતું હતું.
આ પ્રેતને તુલસીદાસજીએ પાણી આપવાના કારણે આ પ્રેત જે મરવા પડ્યું હતું, મરવા પડે સાનું, પણ એ પ્રેત છે એને પોતાને જે તૃષા હતી એ તૃષા તુલસીની પાણીથી એની શાંત થઈ, એટલે પ્રેત પ્રસન્ન થયું અને પ્રેતે કહ્યું, એકદમ પ્રેત સામે આવીને આમ ઊભું રહ્યું. તુલસીદાસજી આવતા હતા, પ્રેત રસ્તામાં ઊભું રહ્યું અને પ્રેતે કહ્યું, પ્રભુ આપે મારી તૃષા શાંત કરી છે, તમે મને પાણી આપ્યું છે, ભલે તમે જંગલ જતા હતા શૌચ ક્રિયા પછી વધેલું પાણી આપતા હતા, પણ એ પાણીથી મારી તૃષા શાંત થઈ છે. પ્રભુ હું આપની કોઈ મદદ કરી શકું તો મારા લાયક આજ્ઞા કરો. તુલસીએ કહ્યું, ભાઈ તારી મારે શું જરૂર પડવાની, તારી મારે કોઈ જરૂર નથી, તું મને શું મદદ કરી શકે? બોલે મારાથી થાય કરું, બાકી તો શું કરી શકાય? બોલે મારી ઈચ્છા એવી છે કે મારે ભગવાન રામજીના દર્શન કરવા છે. બોલ તું કરાઈ શકે એમ છે? હવે આ પ્રેત કે રામજીના દર્શન હું કેવી રીતે કરાઈ શકું? અને રામજીના દર્શન કરું તો મારું પ્રેતત્વ ખલાસ ના થઈ જાય? જો રામજીના દર્શન મને થતા હોય તો. પણ હા, હું તમને રસ્તો બતાવી શકું. બોલે શું રસ્તો બતાવી શકે? તો કે હું તમને એક ઇંગિત સૂચન કરું છું. સાનું સૂચન? કે તમે રોજ કથા કરો છો અને એ વખતે તમારી કથા સાંભળવા માટે હનુમાનજી આવે છે. હનુમાનજી સૌથી શ્રેષ્ઠ શ્રોતા પણ છે. આ હનુમાનજી રોજ આવીને તમારી કથા સાંભળે છે. તમે રોજ કથા ચાલુ કરો અને એવું કહો છો કે આઈએ હનુમંત વિરાજીએ, કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર. અને હનુમાનજી આવે પણ છે, તમને દેખાતા નથી, તમે ઓળખતા નથી. હું તમને ઓળખાણ કરાવું, આ હનુમાનજી છે. પછી હનુમાનજીથી તમે ફોડી લેજો આગળ. તુલસીદાસજી કીધું બરાબર છે, તું મને ઓળખાણ કરાવ, આટલું કામ થાય, લંગડેલાલની પહેચાન થઈ જાય તો આગળનું તો થઈ જશે. આ પ્રેતે કહ્યું કે એક કોઢિયો માણસ રોજ તમારી કથા સાંભળવા આવે છે અને કથામાં છેલ્લે બેસે છે. એ કોઢિયો માણસ જે આવે છે અને ત્યાંથી જ કથા સાંભળીને વંદન કરીને પાછો વળે છે, એ જ હનુમાનજી છે. તુલસીદાસજી કહ્યું, હે? તો કે હા. અને બીજા દિવસે કથા પૂરી થઈ અને પેલો કોઢિયો આમ જવા લાગ્યો. તુલસીદાસજી એમને રોક્યા અને જઈને પગ પકડી લીધા. તુલસીદાસજી કહ્યું, પ્રભુ મેં તમને ઓળખી લીધા છે, હવે હું તમને નહીં જવા દઉં, મારી ઉપર કૃપા કરો. હનુમાનજીએ દર્શન આપ્યા, હનુમાનજી પ્રગટ થયા અને હનુમાનજીએ કહ્યું, તુલસીદાસ ધન્ય છે, આપે જે રામચરિત માનસ લખ્યું છે, હું તો આપની કથા સાંભળવા આવું છું. રામજીના ગુણગાન થાય, કોને ન ગમે? અને હનુમાનજી પણ ચિરંજીવી છે, સુખદેવજી પણ ચિરંજીવી છે. અશ્વત્થામા બલિર વ્યાસો હનુમંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિનઃ. એ ચિરંજીવી છે. હનુમાનજી આજે પણ શાશ્વત છે, આજે પણ હનુમાનજી વિદ્યમાન છે. અને એટલા માટે હનુમાનજીનો જ્યારે દર્શન થયું, તુલસીદાસજીને કહ્યું, બોલો તમારી શું ઈચ્છા છે? તુલસીદાસજી કહ્યું, મને રામજીના દર્શન કરવા છે. હનુમાનજી કહ્યું, રામજીના દર્શન તો થાય, પણ થોડીક તમારે સજગતા રાખવી પડશે. બોલે શું કરવાનું? તમે ચિત્રકૂટ જાઓ, ચિત્રકૂટમાં બેસો. ચિત્રકૂટમાં દર રામનવમીએ મેળો ભરાય છે અને રામનવમીના મેળામાં રામજી પોતે ત્યાં હાજર હોય છે. રામજી તમને આવશે અને મળશે, દર્શન થશે. હનુમાનજીને કહ્યું, ચોક્કસ? તો કે હા ચોક્કસ. તુલસીદાસજી ગયા, ચિત્રકૂટમાં બેઠા. ભગવાન રામ ત્યાં આવ્યા, ધનુષ્ય બાણ લઈ ઘોડે સવારી કરી અને રામ અને લક્ષ્મણ બંને ભાઈ ચાલ્યા આવે છે. તુલસીદાસજી આમ સામે મળ્યા, બાબા રામ રામ. રામ રામ. તુલસીદાસજીને ઓળખાણ નહીં પડી. થોડી વાર થઈ, રામજી આમ ચાલ્યા ગયા અને એટલામાં હનુમાનજીનો ભેટો થયો પાછળ જ. હનુમાનજીને કહ્યું, તમે કહેતા હતા રામજી આવશે, રામજી આવશે. સાંજ પડી, હજુ સુધી રામજી તો આવ્યા નહીં. હનુમાનજી કહ્યું, રામજી આયા પણ ખરા, તમને મળ્યા પણ ખરા, તમને રામ રામ પણ કર્યા, પણ તમે કશું બોલ્યા નહીં, તમે ઓળખ્યા નહીં. અરે રામજી હતા, પેલા રાજકુમાર હતા. હા એ જ હતા. તો હવે ફરી 1 વર્ષ પ્રતીક્ષા કરવી પડશે. કઈ વાંધો નહીં, 1 વર્ષ પ્રતીક્ષા કરશું. બીજું 1 વર્ષ ગયું અને 1 વર્ષ પછી જ્યારે બીજા વર્ષે રામનવમી આવી, રામનવમીના દિવસે તુલસીદાસજી હનુમાનજીને પહેલેથી બાંધ્યા. જો હનુમાનજી, હવે રામજી આવશે, મને મળશે, તમારે મારી આજુબાજુ રહેવાનું અને મને ઓળખાણ કરાવવાની કે આ રામજી છે. હનુમાનજી કહ્યું, એક કામ કરો, હું પોપટનું રૂપ લઈ અને તમારી સામે વૃક્ષ છે, આ વૃક્ષ ઉપર બેઠો છું. રામજી આવે એટલે હું તમને ઈશારો કરીશ કે રામજી આવ્યા છે, પછી તમારે આગળ જોવાનું. તુલસીદાસજી કહ્યું, બરાબર. આ તુલસીદાસજી ઘાટ ઉપર આમ બેઠા છે, મોટી એક શિલા લીધી છે, ચંદન લીધું છે અને આમ ચંદન ઘસ્યા કરે છે અને આમ ચંદન ઘસવાનું ચાલુ છે. જે આવે ને તુલસીજી તિલક કરે છે, જે આવે ને તિલક કરે છે. લોકો આવે છે, જાતે તિલક કરે છે, ચાલ્યા કરે છે.
તુલસી તો પોતાના રામ નામમાં મગ્ન છે અને એ જ વખતે રામ લક્ષ્મણ બંને ભાઈ ત્યાં પહોંચ્યા અને રામજી આમ ત્યાંથી ચંદન લીધું, જાતે ચંદન લીધું તુલસીદાસજીની શિલા ઉપરથી અને રામજી આમ લગાડવા લાગ્યા અને તુલસીદાસને કહ્યું બાબા રામ રામ. અને તુલસીદાસજી તો સમાધિમાં મગ્ન છે પણ ઓળખતા નથી અને હનુમાનજી ત્યાંથી સામે બેઠા બેઠા લલકાર કર્યો અને હનુમાનજી એવું બોલ્યા, ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુબીર. અને તુલસીદાસજી એકદમ જાગ્યા અને તુલસીદાસજી રામજીના મુખારવિંદના દર્શન કર્યા, આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. તુલસીદાસજીએ વંદન કર્યા. जो भूत से हनुमान मिले, हनुमान से राम, काम से काम रखो, पड़ा रहने दो म्यान. बाकीनी वस्तु जवा दो, जे काम હોય નથી કરો. ભૂતથી હનુમાનથી રામ સુધી પહોંચી શકાય. તમે પણ જો એક સંકલ્પ કરો તો એ સંકલ્પથી પરીક્ષિતની જેમ આપ પણ મુક્તિના માર્ગ સુધી પહોંચી શકો છો. એ પ્રેત દ્વારા હનુમાનજી દ્વારા રામજી એ તુલસીની કથામાંથી આપણને જાણવા મળે છે. એવા તુલસીદાસજીએ જે આપ્યું એ રામચરિત માનસ છે. આ તુલસી, આ વાલ્મીકી અને તુલસી જેવા અનેક કવિઓએ આની ઉપર કલમ ચલાવી છે. આ ભગવાન રામનું ચરિત્ર જે સાંભળતા સાંભળતા અગાધ ભગવાન શંકર તો કાયમી રામજીનું ચરિત્ર જ સાંભળ્યા કરે છે. હમણાં સવારની કથામાં જ આપણે ભાગવતજીની કથામાં સાંભળ્યું કે સતીનો જે વાર્તાલાપ થયો અને સતીએ કહ્યું કે આ મુંડમાળા કોની છે, તો ભગવાન શું બોલ્યા, તમને હું રામકથા સંભળાવું. જો રામકથામાં ભગવાનનો રસ છે, ભગવાન શિવજી રામકથા માટે કરી સતત પ્યાસા રહે છે. એવા રામજીની આ કથા, એ રામચરિત માનસ, એ રામાયણ, એનો આપણે અહીંયા થોડો ઘણો સત્સંગ કરવાનો વિચાર કરીશું. એક ભજન થાય એના પછી આગળની કથાનું અનુસંધાન કરીએ. રામચંદ્ર ભગવાન કી, बालकृष्ण लाल की. पवन सुत नाम महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी, कंचन बरण विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा, हाथ वज्र ध्वजा विराजे, कांधे मोदित नेमु साजे, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर, प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया, सूक्ष्म रूप धरि सिंहि दिखावा, विकट रूप धरि लंक जरावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे. વાલ્મીકીએ જે રામાયણ આપ્યું એ ઇતિહાસ છે. જો ઇતિહાસ, પુરાણ, નાટ્ય ગ્રંથો અને વેદાદી આ તમામ ભિન્ન ભિન્ન છે. ગઈકાલે તમે પુરાણોના નામ પણ સાંભળ્યા. અષ્ટાદશ 18 પુરાણ છે, 18 ઉપપુરાણ છે, 18 ઔપપુરાણ છે, એટલે 18 તરી 54 પુરાણ છે. ચતુર્વેદા પુરાણાની સર્વોપનિષદસ્તથા રામાયણમ ભારતમ ચ ગીતા ષડદર્શનાની ચ જૈનાગમસ્ત્રિપિટિકા ગુરુ ગ્રંથ સતમ ગિરઃ એષઃ જ્ઞાનનિધિ શ્રેષ્ઠ શ્રુદ્ધયોરુધિ સર્વદા. આપણું સાહિત્ય તો બહુ મોટું છે. આ બહુ મોટા સાહિત્યમાં સૌથી પહેલા શ્રુતિ અર્થાત વેદ છે, પછી ઉપવેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, પછી ઉપવેદ એટલે આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, શિલ્પશાસ્ત્ર. એના પછી પુરાણ છે એટલે મદવયમ ભદવયમ ચૈવ વગેરે વગેરે કાલે તમે સાંભળ્યા એ. એના પછી પુરાણ પછી સ્મૃતિ ગ્રંથો છે. મનવાત્રી, વિષ્ણુહારિત, યજ્ઞવલ્ક્યો, શનાંગિરા, યમાપસ્તંભ સંહર્તા, કાત્યાયન, બૃહસ્પતિ, આ બધી સ્મૃતિઓ છે. 20 જેટલી સ્મૃતિઓ છે. એના પછી ઇતિહાસ છે. આ ઇતિહાસ ગ્રંથ એટલે રામાયણ, મહાભારત અને હરિવંશ. આ ત્રણને ઇતિહાસ ગ્રંથ કહેવામાં આવે છે. ઇતિહાસ કોને કહેવાય? ઇતિ અને હાસ. આમ ઇતિ અને હાસ એવું નહીં, પણ ઇતિ વત્તા હ વત્તા અસ એવા 3 શબ્દ છે.
ઇતિ એટલે આવું, હ એટલે જ અને અસ એટલે હતું. એઝ ઇટ ઇઝ, આવું જ હતું એને કહેવાય ઇતિહાસ. વાલ્મીકીએ જે લખ્યું અને વેદવ્યાસે જે લખ્યું એ ઇતિહાસ છે. આ નવલકથા નથી, નોવેલ નથી, આ નાટ્ય નથી, નાટ્ય ગ્રંથો નથી, આ ઇતિહાસ છે. આવું જ હતું, એમાં ફેરફાર કરી શકાય નહીં. હાલ તમે જે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ વગેરેમાં ભણો છો ઇતિહાસ ગ્રંથો, વાસ્તવમાં એને ઇતિહાસ કહેવાય જ નહીં. ભારત સ્વતંત્ર થયા પછી, આઝાદી પછી જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં પહેલી વાર એક ઇતિહાસ કમિટી બની અને ઇતિહાસ કમિટીમાં એવું નક્કી કરવામાં આવ્યું કે કોમ વચ્ચે ઝઘડો થાય એવો ઇતિહાસ લખવાનો નહીં, કોઈનું મન દુખાય એવો ઇતિહાસ લખવાનો નહીં, કોઈ ગૃહયુદ્ધ ફેલાય એવો ઇતિહાસ લખવાનો નહીં, કોઈના કારણે છૂઆછૂત ઊભું થાય એવો ઇતિહાસ લખવાનો નહીં, આશ્રમ, વર્ણ, લિંગ, જાતિ અને રંગ કે પ્રાંતના ભેદ ઊભા થાય એવો ઇતિહાસ લખવાનો નહીં. આવું તમે પહેલાથી નક્કી કરો, આવું નહીં લખવાનું, આવું નહીં લખવાનું, આવું નહીં લખવાનું. એને ઇતિહાસ કેવી રીતે કહેવાય? ઇતિહાસમાં તો આવું જ હતું, એમાં ફેરફાર થાય જ નહીં. એનું નામ ઇતિહાસ છે. અને રામાયણ ઇતિહાસ છે. વાલ્મીકીએ જે લખ્યું એ ઇતિહાસ છે. આપણે ત્યાં 3 કવિને આદિ કવિ કહેવાય છે. આપણે એના નામ સાંભળ્યા છે. પંડિતજીની શૈલીમાં કેવું હોય તો એવું કહેતા કે નલિનોદ ભવ, પુલિનોદ ભવ અને વલ્મીકોદ ભવ, એવા 3 કવિ છે. નલિનોદ ભવ, નલિન કે છે કમળને, જેનો જન્મ કમળમાંથી થયો. જો ભાગવતજીમાં આગળ કથા આવશે, ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ થયું અને કમળમાં બ્રહ્માજીનો જન્મ થયો, એટલે બ્રહ્માજીનું એક નામ છે નલિનોદ ભવ. બ્રહ્માજી પણ આદિ કવિ છે. વલ્મીકોદ ભવ, વલ્મીક કે છે રાફડાને. આ વાલ્મીકી છે એમનું નામ તો રત્નાકર છે, પણ વાલ્મીકીના સાધનામાં બેઠા અને સાધનામાં બેઠા પછી એવા તો ખોવાઈ ગયા કે એમના ઉપર આખો રાફડો નિર્માણ થયો. કીડીઓનો રાફડો તમે કદાચ જોયો હોય. એ રાફડામાં વાલ્મીકી આખા દેખાતા નહોતા, માત્ર એમની આંખો આમ ટમટમતી હતી, એ આંખો દેખાતી હતી, બાકી વાલ્મીકી દેખાતા નહોતા. અને પછી એ રાફડામાંથી આમ બહાર આવ્યા એટલે એમનું નામ થયું વાલ્મીકી. જેનું પ્રાગટ્ય વલ્મીકમાંથી થયું એટલે એમનું નામ થયું વાલ્મીકી. સંસ્કૃતમાં રાફડાને વલ્મીક કહે છે. અને पुलिनोद भव, पुलिन अर्थात बेट, द्वीप, यमुना के द्वीप में जिनका प्राकट्य हुआ भगवान वेद व्यास, पुलिनोद भव. આ 3 આદિ કવિ છે. આ 3 જે લખ્યું છે એના ઉપર જ આખી દુનિયા લખે છે. આજ સુધીમાં આવા કવિઓ બીજા થયા નથી. એ જે વાલ્મીકી છે, એક કથા એવી છે, લોકો એવું કહે છે કે વાલીઓ લૂંટારો હતો, વાલીઓ લૂંટનું કામ કરતો હતો, નારદજી મળી ગયા, રામ રામ બોલવા લાગ્યો, એમાંથી ઉદ્ધાર થયો. જો ઘટના તો લૂંટની હોઈ શકે, એની સામે વાંધો નથી, પણ વાલ્મીકી વ્યાધ નથી, એ જન્માંતરમાં વ્યાધ હતા, એવી કથા છે. થયું તો ઘટના તો એવી થઈ કે વાલ્મીકી લૂંટનો ધંધો કરતા હતા. લૂંટનો વ્યવસાય કોઈ બ્રાહ્મણ પણ કરે તો એ લૂંટારો કહેવાય, એને ભીલ ના કહેવાય. પંડિતજી બહુ સરસ વાત કરતા કે કોઈ ઘોડો હોય અને લૂલો થઈ જાય તો એને ગધેડો કહેવાય, એને લૂલો ઘોડો કહેવાય. લંગડો થાય તો લંગડો ઘોડો કહેવાય, કાણો થાય તો કાણો ઘોડો કહેવાય, પણ ગધેડો ના કહેવાય. એમ કોઈ બ્રાહ્મણ હોય અને હલકું કામ કરતો હલકો બ્રાહ્મણ, નીચ બ્રાહ્મણ, બેવકૂફ બ્રાહ્મણ, હરામી બ્રાહ્મણ કહેવાય, પણ બ્રાહ્મણ તો કહેવાય ને કહેવાય. એ બ્રાહ્મણમાંથી બીજી જાતિનો ના થાય. ખેર, હમણાં એમાં પડતા નથી. અહીંયા તો સ્થિતિ એ છે કે વાલ્મીકમાંથી પ્રાગટ્ય થવાના કારણે વાલ્મીકી થયા. આ વાલ્મીકીનું ચરિત્ર એવું છે કે વાલ્મીકી લૂંટનો ધંધો કરતા હતા. એક વખત ઘટના એવી થઈ કે રસ્તામાં લૂંટવા માટે આમ ઉભેલા હતા. એ વખતે નારદજી ત્યાં પહોંચ્યા અને નારદજી તો વીણા વગાડતા વગાડતા, કરતાલ લઈને હારતા ફરતા, નારાયણ નારાયણ, રામ રામ સંકીર્તન કરતા કરતા આમ નારદજીનું આગમન થયું. વાલ્મીકીએ જોયું, આજે લૂંટવા માટે આજ માણસ દેખાય છે, બીજો કોઈ મળ્યો નથી. અને નારદજીને લૂંટવા માટે વાલ્મીકી આમ તાળ નાખી અને કહ્યું, ઉભો રે, ક્યાં જાય છે? અને આમ નારદજી ઉભા રહ્યા.
નારદજીની પાસે ગયા. નારદજી કીધું બોલો ભાઈ શું હતું? અરે બોલો ભાઈ શું? તને લૂંટવાનો છે? નારદજી હસવા લાગ્યા. અરે મારે તને લૂંટવો છે, તને હસવું કેમ આવે છે? નારદજી કહે છે મેં તો લૂંટાને ચલા હું, કોઈ લૂંટને વાલા નહીં. હું તો લૂંટાવા જ નીકળ્યો છું, કોઈ લૂંટનાર જોઈએ છે. मैं तो राम नाम लूटाता हूं, कोई लूटने वाला चाहिए. वाल्मीकि लूटावा निकळ्या છે અને આ કહે છે હું તને લૂંટવા માટે આવ્યો. ખેર વાલ્મીકીએ કહ્યું શું મારે તને લૂંટવાનો છે, તારી પાસે જે હોય આપી દે. આપણે કીધું મારી પાસે કશું નથી. આ એક તંબુરો છે, વીણા છે, એ જોઈએ તો લઈ જાઓ, આ સિવાય કાંઈ છે નહીં. હું તને બધું જ આપવા માટે તૈયાર છું, પણ પહેલા મને પ્રશ્નનો જવાબ આપ. બોલે શું જોઈએ છે? તું આ લૂંટનો ધંધો શેના માટે કરે છે? એને કીધું મારા ઘરનું જે પરિવાર છે એનું ભરણ પોષણ કરવા માટે. કોઈને કોઈ તો ધંધો કરવો પડે. અમે એકવાર અંબાજી થી ઈડર જતા હતા અને અંબાજી થી ઈડર પહાડી એરિયા છે. રાતનો સમય થયો એટલે અમારે નીકળવાનું, એટલે પોલીસે અમને રોક્યા. અમને કહ્યું કે ઉભા રહો. મેં કીધું કેમ? તો કે 7, 8, 10 ગાડીઓ ભેગી થાય પછી આગળ ચાલે. મેં કીધું કેમ? કારણ કઈ? તો કે રસ્તામાં લોકો લૂંટી લેશે. મેં કીધું અમારી પાસે લૂંટવા જેવું છે નહીં, ન સોનું છે, ન ચાંદી છે, ન પૈસા છે, ભલે લૂંટી લે. મને કે એવું નથી તો જે હશે તો લઈ લેશે ને ઉપરથી મારશે. પણ મેં કીધું આપી દઈએ તો શું કામ મારે? તો કે એ લોકો એવું કહે છે કે અમે મફતનું લેતા નથી એટલે મારશું તો ખરા, માર્યા વગર નહીં લઈએ. લૂંટવા વાળાની અલગ થિયરી હોય ને ભાઈ, બધાની પોતપોતાની પદ્ધતિ છે. વાલ્મીકીએ કહ્યું મારા પરિવારનું ભરણ પોષણ કરું છું, એના માટે લૂંટનો ધંધો કરું છું અને લૂંટના ધંધા માટે તને લૂંટવાનો છે. એમણે કહ્યું તું આ પાપ કર્મ કરે છે એ તને ખબર છે? હા મને ખબર છે. અચ્છા તું પાપ કર્મ કરે છે, એ પાપમાં જે લોકો તારા પરિવાર વાળા છે એમનો ભાગ ખરો? તો એ તો હોય જ ને. હું એમના માટે કરીને કરું છું અને જો એ એમાંથી ખાય છે તો પાપના ભાગી તો એ થવાના જ છે. એવું નહીં, તું પેલા પૂછી આ એ હા પાડે છે કે ના. વાલ્મીકીએ કહ્યું આ બાવાને છટકી જવું છે અને ભાગી જવું છે એટલે મને અહીંયાથી મોકલે છે. ના 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 એવું નથી. તો એક કામ કર, તને હું બાંધી દઉં છું અહીંયા અને પછી પૂછવા જવું. સારું બાંધી દે. એક ઝાડથી નારદજીને એમ બાંધવામાં આવ્યા. વાલ્મીકી ત્યાંથી પહોંચ્યા, ઘરે જઈને પરિવારજનોને પૂછ્યું હું આ લૂંટ કરું છું અને તમારું ભરણ પોષણ કરું છું, મને જે પાપ થાય એ પાપમાં તમારો ભાગ ખરો કે નહીં? ઘરવાળાએ ના પાડી, અમારો કોઈ ભાગ નહીં, એ પાપ તમારું એકલા. બોલે એવું કેવી રીતે થાય? હું તમારા માટે કરું છું મારો એકલાનો ભાગ હોય? આવું તો બને જ નહીં. એમણે કીધું જો અમારું ભરણ પોષણ કરવું એ તમારી ડ્યુટી છે, તમારી ફરજ છે. એ ક્યાંથી લાવવું એ તમારે નક્કી કરવાનું. પુણ્ય થાય તોય તમારું અને પાપ થાય તોય તમારું. એના ભાગ અમે નથી, અમે તો ખાવામાં ભાગી છીએ, પાપમાં ભાગી નથી. વાલ્મીકીની આંખો ખુલી અને એ જ વાલ્મીકી તપસ્વી થઈ અને ઋષિ થયા. જો એક ઘટના કોઈને ક્યારે વળાંક આપે એ નક્કી કહેવાય નહીં. કોઈ એક જબકાર થાય અને આખી જિંદગી પલટાઈ જાય. ખેર આ તો ઉદાહરણ છે, કદાચ એનાથી લોકોને શિક્ષા મળે એટલા માટે વાલ્મીકીનું ઉદાહરણ પણ હોય. પણ વાલ્મીકીએ જે આપ્યું છે એ દિગંતરમાં અમર થયું છે, એ રામાયણનું કાવ્ય છે. અહીંયા તુલસીએ જે કાવ્ય આપ્યું છે, જો વાલ્મીકીએ પણ મંગલાચરણ કર્યું છે અને તુલસીદાસે પણ મંગલાચરણ કર્યું છે. ગઈકાલે આપણે ભાગવતજીના મહાત્મ્યનું મંગલાચરણ કર્યું અને આજે ભાગવતજીના પ્રથમ સ્કંદમાં મંગલાચરણ કર્યું. જેનાથી આચરણ મંગલ થાય એ મંગલાચરણ છે. આપણે ત્યાં કવિ એવું લખે છે મંગલમ મંગલેભ્યોપી, જે સૌથી મંગલમાં મંગલ છે એ કઈ વસ્તુ છે? હરિર્નામૈવ કેવલમ, ભગવાનનું નામ જ મંગલથી મંગલ છે. એના જેવું દુનિયામાં કોઈ મંગલ છે જ નહીં. તો આ મંગલાચરણ શાના માટે કરવાનું? કોઈ પણ ગ્રંથની નિર્વિઘ્ને સમાપ્તિ થાય એના માટે મંગલાચરણ છે. હું આજે પ્રારંભ કરું છું એ નિર્વિઘ્ને અંત સુધી જાય એને કહેવાય મંગલાચરણ. અને એટલા માટે મંગલાચરણની પરિપાટી છે. કેટલાક ગ્રંથોમાં લેખિત મંગલાચરણ નથી, ત્યાં મૌખિક મંગલાચરણ છે. જેમ કે કાદંબરી, તો કાદંબરીમાં લેખિત મંગલાચરણ નથી પણ મૌખિક મંગલાચરણ છે. પણ મંગલાચરણ તો કરવું જ. આજે મંગલાચરણ કરવું જોઈએ કે નહીં એની પણ ચર્ચા છે. આપણે એકવાર યુધિષ્ઠિરજી
પાંડવોના ચારે ભાઈઓને એકત્રિત કરી અને મંગલાચરણનો મહિમા સમજાવતા હતા. આ મંગલાચરણનો મહિમા સમજાવતા હતા કે મંગલાચરણ કરો તો કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય. તમે જો કોઈ શુભ કાર્ય કરો ને તો બીજાઓને તો પેટમાં દુખે. સારા લોકો હોય, અરે દેવતાઓને પેટમાં ચૂપ ઉપડે છે. દેવતાઓ પણ તમારા શુભ કાર્યમાં વિઘ્ન નાખે છે. દેવતાઓ પણ તમારું શુભ કાર્ય બગાડવાની ઈચ્છા કરે છે. આગળ જ કથા આવશે રામાયણમાં કે દેવતાઓએ સરસ્વતીને પ્રાર્થના કરી કે રામજી ગાદી ઉપર ન બેસે એવો ઉપાય કરો. એટલે દેવતાઓને પણ ઈર્ષા થાય છે અને દેવતાઓ તમારા શુભ કાર્યમાં વિઘ્ન નાખે છે. ભીમે પ્રશ્ન કર્યો. ભીમે કહ્યું, મોટા ભાઈ, મને આ વાત સાચી લાગતી નથી. બોલે, કેમ? મને એવું લાગે છે કે જો માણસનો સંકલ્પ મજબૂત હોય, મનોબળ મજબૂત હોય તો કોઈ દુનિયામાં વિઘ્ન કરી શકતું નથી. યુધિષ્ઠિરે કહ્યું, ભીમ, તારી વાત ખોટી છે. તારે કરવું હોય તો પ્રત્યક્ષનું કોઈ દિવસ કરી જોજે, તો તને ખ્યાલ આવશે એનો અનુભવ. ભીમે કહ્યું, કાલે જ કરીશ. અને ભીમે બીજા દિવસે સવારે નક્કી કર્યું, હું આજે જઉં છું ગંગા કિનારે, અને ગંગા કિનારે જઈ અને ગદા લઈને ઉભો રહું છું કે લોકો જે ગંગા સ્નાન કરવા આવે છે એમાંથી એને કોણ રોકે છે, કયો દેવતા વિક્ષેપ કરવા આવે છે. અને ભીમ આમ ગદા લઈ અને ગંગાજીના કિનારા ઉપર ગયા અને આખો દિવસ સવારે સૂર્યોદય થાય એની પહેલા પહોંચ્યા અને પ્રાતઃકાલથી લઈ બ્રહ્મ મુહૂર્તમાં ત્યાં ઉભા રહ્યા અને સાંજ પડી, સંધ્યાકાલ થયો ત્યાં સુધી લોકો આવે, ભીડ લાગે, ગંગા સ્નાન કરે, પાછા જાય, બધા જ લોકોની ભીડ લાગેલી, આવન જાવન ચાલુ રહી. છેલ્લે ભીમને એમ થયું, હવે સંધ્યા થઈ, હવે કોઈ સ્નાન કરવા વાળું નથી, હવે હું ઘરે જઉં. આમ ઉત્સાહમાં ભીમ એકદમ ઘરે ગયા અને જેને યુધિષ્ઠિરને કહ્યું, મોટા ભાઈ, મેં તમને કહ્યું હતું ને, દેવતાઓ શું કોઈ વિઘ્ન ના કરી શકે. બોલે, શામાં? અરે હું આજે ગયો કે ગંગાજીમાં સ્નાન કરતા કોઈ રોકતું હોય તો મારે જોવું હતું. હું આખો દિવસ બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગ્યાથી લઈ સંધ્યાકાળ સુધી ઉભો રહ્યો, પણ કોઈ વિઘ્ન કરવા વાળું ના આવ્યું. એમ કોઈએ વિઘ્ન ના કર્યું? તો કે ના ભીમ, ત્યાં ગંગા સ્નાન કર્યું. અરે એ તો હું ભૂલી જ ગયો. હવે આટલા બધા લોકો ગંગા સ્નાન કરીને ગયા, તું તો ભૂલી જ ગયો. એનો મતલબ છે કે તારા ગંગા સ્નાનમાં દેવતાઓએ વિક્ષેપ કર્યો. ઘણા લોકો વડોદરાથી, ડીસાથી, બનાસકાંઠાથી, રાજસ્થાનથી, મુંબઈથી અહીંયા સુધી આવે અને પછી ગંગાજીમાં સ્નાન નહીં કરે. એમને વિક્ષેપ કોણ કરે છે? હા, અહીંયા આયા પછી કોઈ રોકે છે આપણને? આટલે આયા છો ગંગા સ્નાન કર્યા વગર પાછા જશો? બાથરૂમમાં સ્નાન કરો, મારી ના નથી, ભલે કરો. ગંગા સ્નાન પછી બાથરૂમ સ્નાન, એમાં કઈ વાંધો નહીં, પણ ગંગા સ્નાન અહીંયા આયા પછી ન કરો તો સમજી ચાલો તમારું મંગલાચરણ અધૂરું છે. માટે ગંગા સ્નાનમાં વિક્ષેપ થયો છે અને એટલા માટે મંગલાચરણ આવશ્યક છે. તુલસીદાસજીએ મંગલાચરણ કર્યું અને મંગલાચરણમાં તુલસીદાસજીએ 7 શ્લોક લખ્યા છે. જો 7 શ્લોક તુલસીદાસજીએ કેમ લખ્યા એની પણ વિદ્વાનોએ ચર્ચા કરી છે કે 7 જ શ્લોક કેમ લખ્યા. એમને 8 ના લખ્યા, 6 ના લખ્યા, 10 ના લખ્યા, 11 ના લખ્યા, 7 જ શું કામ લખ્યા? જો પરીક્ષિતને જે શાપ મળ્યો ને એ પણ 7મા દિવસે, તક્ષક સપ્તમે હની, 7 દિવસ સુખદેવજીએ ભાગવતની કથા સંભળાવી. અહીંયા પણ 7 જ શ્લોકમાં મંગલાચરણ થયું. વિદ્વાન લખે છે કે એનું કારણ એવું છે કે તુલસીદાસજી એવું કહે છે કે મેં જે આ રામચરિતમાનસ લખ્યું છે એ 7 સૂરમાંથી કોઈ પણ સૂરમાં તમે ઉપાડી શકો અને ગાઈ શકો. સા રે ગ મ પ ધ ની, અને એટલા માટે 7 સૂર છે, એટલે તુલસીદાસજીએ 7 શ્લોક લખ્યા. બીજા વિદ્વાને કહ્યું તુલસીદાસજીએ 7 શ્લોક એટલા માટે લખ્યા કે તુલસીદાસજી જેનું ચરિત્ર લખવા બેઠા છે એ ભગવાન રામનો અવતાર, એ દશાવતારમાં 7મો અવતાર છે. મત્સ્ય કૂર્મ વરાહ ઋષિ વામન પરશુરામ અને રામાવતાર એ 7મો અવતાર છે, માટે 7 શ્લોક લખ્યા. ત્રીજા વિદ્વાને કહ્યું ના ના, એવું નહીં. આ તુલસીદાસજીએ જે વાલ્મીકીએ કાંડ લખ્યા છે એ 7 કાંડ લખ્યા છે અને એટલા માટે એક એક કાંડનું પ્રતિનિધિત્વ એક એક શ્લોક કરે છે, માટે 7 શ્લોક લખ્યા. બીજા એક વિદ્વાને લખ્યું એવું નથી. તો આ રામજી છે ને એમની રાશિ તુલા છે અને તુલા રાશિ એ 7મી રાશિ છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને તુલા, અને એટલા માટે 7 શ્લોક લખ્યા. ખેર વિદ્વાનોને તો વિષય મળવો જોઈએ. વિદ્વાનો મળે પછી ચર્ચાનો અંત ના આવે, એ તો ચર્ચા ચાલુ જ રહે. પણ તુલસીદાસજીએ 7 શ્લોક લખ્યા અને 7 શ્લોકમાં મંગલાચરણ. આ 7 શ્લોકમાં પણ જે પહેલો શ્લોક લખે છે એની શરૂઆત ક્યાંથી કરે છે તુલસીદાસજી? વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનાંચ કર્તારૌ
વંદે વાણી વિનાયકૌ. તુલસીદાસજીએ શરૂઆત કરી વર્ણાનામ, વથી શરૂઆત કરી. અક્ષરો તો આપણા ત્યાં ગુજરાતીમાં કે હિન્દીમાં કહું તો 52 અક્ષરો છે, અને સંસ્કૃતની દ્રષ્ટિએ વ્યાકરણ શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જાઓ તો 63 અને 64 અક્ષરોનું વર્ણન છે. પણ 52 અક્ષરો કે 63 અક્ષરો કે 64 માંથી વ જ કેમ શોધ્યો? વ સિવાય કોઈ અક્ષર તુલસીદાસને નહીં મળે. વ શું કામ? તો એવું કહે છે કે વકારે અમૃત બીજ છે. વમ 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 વમ, વકારે અમૃત બીજ છે, માટે તુલસીદાસજીએ વ થી શરૂઆત કરી. બીજું એવું કહે છે કે આ વકાર એટલા માટે લખ્યો કે તુલસીદાસજીએ વકારથી વાલ્મીકીનું સ્મરણ કર્યું, અને એટલા માટે વકાર વાલ્મીકીની સાક્ષી માટે વકારથી શરૂઆત કરી. ત્રીજા વિદ્વાન કહે છે ના ના, વશિષ્ઠનું સ્મરણ કર્યું, કેમ કે રામજીના કુલગુરુ વશિષ્ઠ છે, એમની પણ વ થી શરૂઆત થાય છે, માટે વકાર લખ્યો. ચોથા એક વિદ્વાન કહે છે કે રામજીના જે સપ્ત ઋષિઓ છે અને સપ્તનું મંડળ છે, એમાં વામદેવો વશિષ્ઠશ્ચ, વામદેવ પણ છે, એટલે વામદેવનું સ્મરણ કરવા માટે કરીને વકારથી શરૂઆત કરી. તુલસીદાસજીએ વ લખ્યો, અને ખાલી વ નહીં, વ થી શરૂઆત કરીને અંત પણ વ થી કરી. વર્ણથી શરૂઆત થાય છે, અને માનવ શબ્દથી રામચરિત માનસ પૂરું થાય છે. તુલસીદાસજી એવું કહે છે કે વર્ણ એક અર્થમાં કહું તો ચાતુર્વર્ણ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ ચારે વર્ણને આનો અધિકાર છે. અરે માનવ માત્રને આનો અધિકાર છે. વર્ણથી લઈને માનવ સુધી તમામને એનો અધિકાર છે, એટલે તુલસીદાસજીએ વર્ણથી માનવ સુધી લખ્યું. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી. વર્ણાનામ, જો વર્ણ શબ્દના અલગ અલગ અર્થ છે. વર્ણ શબ્દનો એક અર્થ છે વર્ણ એટલે જાતિ. વર્ણ શબ્દનો બીજો અર્થ છે અક્ષર. વર્ણમાલા, કક્કો કહો છો ને ગુજરાતીમાં, એને કહેવાય છે વર્ણમાલા, એટલે એ પણ વર્ણ છે. ત્યાં ત્રીજો વર્ણ શબ્દનો અર્થ છે વર્ણ એટલે કલર, રંગ. ગૌર વર્ણ, શ્યામ વર્ણ, એ વર્ણ એટલે કલર. વર્ણ શબ્દના અલગ અલગ અર્થ છે, પણ અહીંયા વર્ણ એટલે અક્ષર. વર્ણ એટલે જે તમે કક્કામાં જે ભણો છો કે બારાક્ષરીમાં જે ભણો છો, એ અક્ષરો જે છે, જેનું કમ્પોઝિશન કરો છો, એ જે અક્ષરો છે, એ વર્ણ. આ બધા જ વર્ણોના જે સ્વામી છે. વર્ણાનામ अर्थ संघानाम वर्णों के अर्थों के, वर्णानाम अर्थों के नहीं, अर्थों के समूह के, पूरे अर्थ संघानाम वर्णों ना अर्थ समूहों ना, वर्णानाम अर्थ संघानाम रसानाम જેટલા પણ રસ છે, જો દુનિયામાં 6 રસ છે, ષડરસ, અને સાહિત્યમાં 9 રસ છે. એ જે 9 રસ છે, વિભત્સ, હાસ્ય, ભયાનક, શૃંગાર ઇત્યાદિ રૌદ્ર છે, ભયાનક છે. તો આ જે રસ છે, બધા રસોના પણ જો કોઈ સ્વામી હોય તો એમની વંદના કરે છે. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ, જો રસરૂપ કોઈ હોય તો એ પરમાત્મા જ છે. એટલે જ વેદ કહે છે રસો વૈ સહ, એ રસરૂપ છે. દુનિયામાં કોઈ રસરૂપ હોય તો એ પરમાત્મા જ છે. દુનિયાની દરેક વસ્તુમાં મીઠાશ છે, એનું કારણ પરમાત્મા રસરૂપ છે, અને એટલા માટે બધા જ રસ એમાં સમાવિષ્ટ છે. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ અપી, આ છંદોના પણ, જો છંદ ઘણા બધા છે, જે લોકો અષ્ટાધ્યાયી વગેરેનો પાઠ કરે છે એમાં છંદોનું વર્ણન આવે છે. ગાયત્રી ત્રિષ્ટુપ જગતિનુષ્ટુ પંક્ત્યા સહબ્રીહત, હવે બધા છંદોના નામ એમાં છે. આ જે છંદો છે, છંદોના પણ કોઈ અધિપતિ હોય. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામ અપી મંગલાણાંચ કર્તારૌ, અને મંગલના જે કર્તા છે તેવા કોણ? ગણપતિ છે. પણ ગણપતિની વંદના નથી કરતા. ગણપતિની વંદના કરતા પહેલા એક શબ્દ ઉમેરે છે, વંદે વાણી વિનાયકૌ. वाणी यानी सरस्वती एवं गणपति को मैं वंदन करता हूं.
પહેલા તો ગણપતિની વંદના થાય, તો પહેલા વાણી કેમ? વિદ્વાનો એવું લખે છે કે ગણપતિની વંદના સારી રીતે કરવી હોય તો વાણી જોઈશે. વાણી વગર ગણપતિની વંદના પણ સારી રીતે નહીં થાય. એટલે સરસ્વતીનું સ્મરણ કરી અને ગણપતિની વંદના કરે છે. વંદે વાણી વિનાયકૌ, સરસ્વતીની વંદના કરે છે. જો સરસ્વતીની તમે વંદના કરો એટલે તમારી બુદ્ધિ એ વધે છે, તેજ થાય છે, તીક્ષ્ણ થાય છે. અને વેદવ્યાસનું સ્મરણ કરો તો તમારી સ્મરણ શક્તિ પાવરફુલ થાય છે. સ્મરણ શક્તિ અને બુદ્ધિ શક્તિ બે વસ્તુ અલગ છે. બુદ્ધિ શક્તિ તેજ થાય અને સ્મરણ શક્તિ તેજ થાય. એના માટે બે વસ્તુ મેં કહી તમને કે બુદ્ધિ માટે સરસ્વતીની ઉપાસના અને સ્મરણ શક્તિ માટે વેદવ્યાસનું સ્મરણ કરવું. જે બાળકોને પરીક્ષામાં યાદ ન રહેતું હોય તો પંડિતજી કાયમ એમને આ શ્લોક આપતા કે આ શ્લોકનો રોજ 11 વખત કમસે કમ પાઠ કરો તો તમારી સ્મરણ શક્તિ તેજ થશે. વારાણસ્યમ પૂર્વ ભાગે વ્યાસો નારાયણ સ્વયં તસ્ય સ્મરણ માત્રેણ અજ્ઞાની જ્ઞાનવાન ભવેત. वाराणसी के पूर्व भाग में जिनका आश्रम स्थित है ऐसे भगवान वेदव्यास का स्मरण करने मात्र से ही अज्ञानी भी ज्ञानवान बन जाता है. तो भगवान वेदव्यासનું સ્મરણ કરો તો તમારી સ્મરણ શક્તિ તેજ થાય. જેને યાદ ન રહેતું હોય ને એને ભગવાન વ્યાસનું સ્મરણ કરો. અને આપણે ત્યાં તો પરંપરા જ છે, શરૂઆત થાય એટલે મંગલાચરણ થાય એટલે શરૂઆત, કેમ કે આટલી કથા બોલવાની હોય ભાઈ, બધું યાદ તો રાખવું જ પડે ને. એટલે શુંની શરૂઆત થાય? નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિં તદપુત્ર. અને ત્યાં કોણ આવશે? વ્યાસ. અને એટલા માટે એ જે શક્તિ પરાશરના પુત્ર આખી પરંપરા નારાયણ થી લઈ અને છેલ્લે ભગવાન શંકરાચાર્ય હસ્તમલકાચાર્ય સુધી આ આખી જે પરંપરા છે એમાં ભગવાન વ્યાસ પણ છે. વ્યાસનું સ્મરણ કરો તો તમારી યાદ શક્તિ વધે છે. બુદ્ધિ માટે સરસ્વતી. તમે બિરબલનું નામ સાંભળ્યું છે. આ બિરબલ એ સરસ્વતીની ઉપાસના કરતો. આ બિરબલ અકબરનો મંત્રી પછી થયો. એની પહેલા આ બિરબલને પાનના ગલ્લાની દુકાન હતી. એનો પાનનો ગલ્લો હતો અને પાનની દુકાન ચલાવતો હતો. એ વખતે કોઈ એક સંતનું સાનિધ્ય મળ્યું અને સંતે એને કહ્યું તું સરસ્વતીની ઉપાસના કર. અચ્છા, તો મારે શું કરવાનું? તારે બીજું કશું જ નહીં કરવાનું, ઐમ મંત્રનો જાપ કરવાનો. ऐं 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 अथवा ऐं नमः ऐं नमः ऐं नमः. तो ऐं ની ઉપાસના, ऐं એ સરસ્વતીનો બીજ મંત્ર છે. તમે જે બોલો છો ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ચામુંડા, તો ऐं શ્રીમ હ્રીમ ક્લીમ, તો એમાં ऐं છે સરસ્વતીનો બીજ મંત્ર છે. આ બિરબલ કાયમ ऐं નો જાપ કરતો. ऐं નમઃ ऐं નમઃ ऐं નમઃ. એની બુદ્ધિ તેજ થઈ. એક વખત ઘટના એવી ઘટી કે બાદશાહના ત્યાંથી એક માણસ બિરબલના ત્યાં આવ્યો. આ બિરબલની દુકાને આવીને એને કહ્યું મને એક 500 ગ્રામ ચૂનો આપો. એટલે બિરબલે કીધું 500 ગ્રામ ચૂનો તો તને આપું, પણ તું બાદશાહના ત્યાંથી લેવા આવ્યો છે? તો કે હા, અહીંયા બાદશાહનો મહેલ બાજુમાં છે, બાદશાહે મને કહ્યું છે કે ચૂનો લઈ આવ, તો તમારે ત્યાં ચૂનો લેવા આવ્યો. આણે કીધું આ ચૂનો લેવા આવ્યો છે, તારું આઈ બન્યું છે. બોલે મારું શું કામ આઈ બને? તો કે એ તો તું જાણે, તારું કેમ આઈ બન્યું એનું કારણ મને ખબર નથી, પણ ચોક્કસ આ બાદશાહ આ ચૂનો આજે તને ખવડાવી દેશે. આ તારા મોઢામાં જ ઠૂસવાનો છે. આણે કીધું પણ તને કેવી રીતે ખબર? તો કે હમણાં 2 દિવસ પહેલા 5 કિલો ચૂનો પાન બનાવવા માટે બાદશાહના ત્યાં મારા ત્યાંથી જ ગયો છે, અને 2 દિવસમાં 5 કિલો ચૂનો ખતમ થાય નહીં, તો આજે શું કામ મંગાવ્યો બાદશાહે? તારાથી કોઈ ભૂલ થઈ છે. તું ત્યાં શું કરે છે? તો કે હું ત્યાં પાન બનાવું છું. તો તારાથી જ પાનમાં કાં તો ચૂનો વધારે પડ્યો હશે, કાં ભૂલ થઈ હશે, અને બાદશાહને ગુસ્સો આવ્યો હશે. એટલે બાદશાહે મનમાં એવો વિચાર કર્યો હશે કે આને સમજણ પડે ચૂનો ખાવાથી હોઠ કેવા ફાટે, જીભ કેવી ફાટે, મોઢું કેવું ફાટે, એટલે તને એનો પ્રત્યક્ષ પ્રયોગનો ભોગ બનાવશે. ભૂલ થઈ હશે, સ્વાભાવિક છે, મારાથી ચૂનો વધારે લાગ્યો હશે. તો હવે એક કામ કર, તું પહેલા અહીંથી જા, ક્યાંકથી ગાયનું ઘી શોધ અને 500 ગ્રામ ગાયનું ઘી પી જા. અચ્છા, એને ગાયનું ઘી પીધું. એ પહોંચ્યો બાદશાહને ત્યાં. જતો બાદશાહને એને ચૂનો આપ્યો. બાદશાહે 2 સેવકોને આદેશ કર્યો આને પકડો, આના મોઢામાં ચૂનો નાખી દો અને એને બળજબરીથી ચૂનો ખવડાવી દીધો.
2 દિવસ પેલો ઘરે રહ્યો, ત્રીજા દિવસે ફરી સેવા માટે બાદશાહની આવ્યો અને બાદશાહની નજર પડી. બાદશાહ કીધું તું? તો કે હા હું. તું જીવે છે? તો કે હા હું જીવું. તને આટલો ચૂંદો ખવડાવ્યો તું જીવતો કેવી રીતે રહ્યો? પેલો કાંપવા લાગ્યો. તને કઈ થયું નહીં? તો કે થયું એટલે તો 2 દિવસ રજા ઉપર હતો. શું થયું? કે મને ઝાડા થયા. પણ ઝાડા થયા? આવું ચૂનાથી ઝાડા ન થાય, ચૂનાથી તો મોત થાય, હોજરી ફાટી જાય. તને આવું કેવી રીતે થયું? એટલે એને કહ્યું મેં ગાયનું ઘી પી લીધું અને ગાયનું ઘી પહેલાય પી ગયો અને ચૂનો ખાધા પછી ફરી પી ગયો. આ 2 વખત ગાયનું ઘી પીધું, એનાથી ઝાડો લાગ્યો અને ચૂનો બધો એક સાથે બહાર. અને એટલે મારું જીવન બચ્યું, મારો દેહ બચ્યો. બાદશાહે કીધું તને આ ઘી પાવાનું કોઈએ કીધું કે તારા મનમાં સૂજ્યું? તો કે ના ના, પેલો પાનવાળો દુકાન છે ને એ બિરબલ નામનો માણસ છે, એને મને કીધું તું ઘી પી જા. તો કે એને શું ખબર? કે એ ખબર નહીં, પણ એને એવું કીધું તું ઘી પી જા ને તો બાદશાહ ચૂનો તને ખવડાવશે. એને ખબર પડી, એને મને સાવધાન કર્યો, એના કહેવાથી મેં કર્યું કે જા બિરબલને બોલાવ્યો. બિરબલને બોલાવ્યો. બિરબલ કહ્યું જી હજુર શું છે, મારાથી કોઈ ભૂલ થઈ છે? તો કે ના ના, ત્યાં ઘી પીવાની આજ્ઞા કેમ કરી? તો કે એ તો મને ખબર નહીં, પણ મને એવું અંદાજ લાગ્યો કે ક્યાંક આનાથી ભૂલ થઈ હશે, બાદશાહ અને ચૂનો ખવડાવશે અને આનું મોત થશે, એટલે બચાવવા માટે મેં એને કહ્યું તારામાં આટલી બધી બુદ્ધિ એક પાનવાળામાં, આનું કારણ શું? એટલે બિરબલે કહ્યું હું ઐમ મંત્રનો જાપ કરું છું અને ઐમનો જપ કરવાથી કરી અને મારી બુદ્ધિ આટલી તીક્ષ્ણ થઈ છે. બાદશાહે કહ્યું તારો પગાર બોલ, દુકાન બંધ કર, કાલથી અહીંયા. અને બાદશાહે એને પોતાનો સચિવ બનાવ્યો, મંત્રી બનાવ્યો. એને એમની ઉપાસના કરી. જો સરસ્વતીની ઉપાસના કરો તો બુદ્ધિ તીક્ષ્ણ બને. તુલસીદાસજીએ સરસ્વતીની વંદના કરીને ગણપતિનું વંદન કરવા માટે સરસ્વતીનું સ્મરણ કર્યું. વર્ણાનામ અર્થ સંઘાનામ રસાનામ છંદસામપી મંગલાણાં ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. બોલીએ ગણપતિ મહારાજ કી. હું ઘડિયાળ જો મને એમ થાય છે 6:15 વાગ્યા છે અને હજુ આરતી બાકી છે, 6:30 પૂરું કરવાની વાત છે. હવે આગળ વિષય ઉપાડશું તો બીજો પાછો કલાક જશે, એટલે મને એમ લાગે છે આજે અહીંયા આપણે વિરામ આપીએ. કાલે ફરી આગળનો જે કંઈ આપણને યાદ આવશે અથવા ભગવાન પ્રેરણા કરશે, ભાગવત ભગવાનની પ્રેરણાથી આગળનું અનુસંધાન આવતીકાલે કરીશું. આજે અહીંયા આપણે આરતી કરશું. આરતી થાય, આપ સૌ શાંતિપૂર્વક અહીંયા